Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start fresh new chapter and that is alternating current એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ. તો થોડા લાંબા બ્રેક પછી લેક્ચર લેવાનું કારણ અગેન સ્ટ્રગલિંગ વિથ માય હેલ્થ. સો લાસ્ટ ટોપિક તમે છઠ્ઠા ચેપ્ટરનું ભણ્યા એસી વિદ્યુત પ્રવાહ. હવે આ જે છે એસી વિદ્યુત પ્રવાહ તમારા જીવનમાં પહેલી વખત એન્ટર થયું છે છઠ્ઠા ચેપ્ટરના એન્ડમાં. અત્યાર સુધી જે કંઈ પણ તમે જોતા હતા તે ડીસી પ્રવાહ. તો વિલ ડિસ્કસ ઇટ કે એસી પ્રવાહ શું છે, ડીસી પ્રવાહ શું છે ઇન ડિટેલ. સરેરાશ વર્ગિત મૂલ્ય કેવી રીતે નીકાળવાનું પ્રવાહ કે વિદ્યુત સ્થિતિમાનનું તે પણ આપણે જોઈશું ડિટેલમાં. તો આજે એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર થશે અને આ ચેપ્ટરમાં બહુ બધું મેથેમેટિક્સ છે. તો બાયોલોજી સબ્જેક્ટ જેમને મેથ્સ નથી તે લોકોને થોડું ચેપ્ટરને જોઈને બીક લાગી શકે, પણ આઈ કેન ગીવ યુ ગેરંટી. હું તમને ગેરંટી આપું છું, સાથે સાથે ચાલશો તો આટલી બી તકલીફ નહીં પડવા દો. બિલકુલ સાથે સાથે ચાલજો. આ ચેપ્ટરમાં ગેરંટી લઉં છું. બાકી બધા ચેપ્ટરમાં તમારી મહેનત બી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારી મહેનત સાથે ટીચરની ડિલિવરી પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને બાયોલોજી સબ્જેક્ટ વાળા માટે, કારણ કે લોટ્સ ઓફ મેથ્સ ઇઝ ઇન્વોલ્વ, રાઈટ? તો સાથે સાથે ચાલીશું. બીજું ઇમ્પોર્ટન્ટ, ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ જે છે એ તમારા જીવનમાં પ્રથમ વખત આવ્યું છે સોર્ટ ઓફ. તો તમારે લાઈક અ બેબી, મતલબ જ્યારે તમને પહેલી વખત મેથ્સ ભણાવવામાં આવ્યું હશે ત્યારે તમને કહેવામાં આવ્યું હશે કે 1+1 = 2 સોર્ટ ઓફ. તો તમે એમાં પ્રશ્ન નહોતો પૂછ્યો કે પેલી વત્તાકારની નિશાની છે એ આવી જ કેમ છે, એને વત્તાને આમ કરી નાખો તો જ હું ભણીશ, નહીં તો નહીં ભણું. તો અમુક વસ્તુ તમારે સ્વીકારીને ચાલવી પડશે. એવી જ રીતે અહીંયા એસી પ્રવાહ તમારા સુધી પહેલી વખત પહોંચ્યું છે તો કન્ફ્યુઝ ના થતા, વસ્તુ સ્વીકારીને ચાલજો કે હા આવું થતું હશે, બરાબર ને? તો તમને થોડું મજા આવશે, બરાબર? તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજુબાજુના ડિસ્ટર્બન્સ 0 કરી દો. લખીએ ટાઇટલ અને આગળ વધીએ. ચાલો. તો ચેપ્ટરનું નામ છે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ. બીજું નામ આપીએ તો બીજું કહેવાય ઉલટ સુલટ પ્રવાહ. પણ આને જે જૂના જમાનામાં એટલે કે લાસ્ટ યર જે જૂના અભ્યાસક્રમ મુજબ જે નામ હતું એ નામ વધારે સારું છે, રિલેવન્ટ છે. એ છે LCR એસી સર્કિટ. LCR એસી સર્કિટ, ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટર. એને જ્યારે એસી સર્કિટ, એસી બેટરી સાથે જોડીશું તો એનું વર્તણૂક કેવી હશે, એના બધા ગુણધર્મો આપણે આમાં અભ્યાસ કરવાનો છે. પણ એ જોતા પહેલા સૌથી પહેલા આપણે સમજીશું કે ઉલટ સુલટ પ્રવાહ શું છે. ઉલટ સુલટ પ્રવાહ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ શું છે. તો ટેસ્લાએ જે જનરેટર બનાવ્યું હતું, એસી જનરેટર, એમાં પ્રવાહ કેવી રીતે નીકળતો હતો સમય સાથે? એક વખત ધન દિશામાં, એક વખત ઋણ દિશામાં, એક વખત ધન દિશામાં, એક વખત ઋણ દિશામાં, બરાબર ને? તો તે ઉલટ સુલટ પ્રવાહ છે. તેના ગુણધર્મો આપણે ભણવાના છે. તેના જે ગુણધર્મો છે તે આપણે ભણવાના છે. અચ્છા, તો સિક્વન્સમાં સાથે સાથે ભણજો, વચમાં કશું સ્કીપ ના કરતા. તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે ડીસી પ્રવાહ શું છે. તો ડીસી જે બેટરી છે, ડીસી જે બેટરી છે એની સંજ્ઞા તમને ખબર છે, આ પ્રકારે છે, પ્લસ માઇનસ, બરાબર? અચ્છા, ડીસી પ્રવાહ કોને કહેવાય? તો સમય સાથે જો પ્રવાહ પોતાની દિશા ન બદલે તો આવા વિદ્યુત પ્રવાહને ડાયરેક્ટ કરંટ અથવા ડાયરેક્ટ કરંટ પ્રવાહ તો ડાયરેક્ટ પ્રવાહ અથવા ડાયરેક્ટ કરંટ કહે છે. ડીસી એટલે કે સીધો પ્રવાહ કહે છે.
સીધો પ્રવાહ કહે છે. બીજા શબ્દોમાં લખીએ તો સમય સાથે જો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા ના બદલાતી હોય, મેથેમેટિકલ સ્વરૂપમાં લખીએ તો અહીંયા દિશા લખ્યું છે, અહીંયા હું સંજ્ઞા લખી દઉં. તમે જો અહીંયાથી પ્લસ નીકળશે તો કરંટ આમ જ વહન ચાલુ રહેશે, કરંટનું પોતાની દિશા બદલતો નથી. બરાબર ને? તો સમય સાથે પ્રવાહની દિશા તો લખી નાખ્યું. સમય સાથે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા ન બદલાય. સમય સાથે વિદ્યુત પ્રવાહની વિદ્યુત પ્રવાહ જો એક જ સંજ્ઞા જાળવી રાખે તો આવા પ્રવાહને ડાયરેક્ટ કરંટ કહે છે. ડાયરેક્ટ કરંટ કહે છે. આનો ગ્રાફ કેવો હોઈ શકે? અહીંયા જુઓ, પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ જે છે એ આનો કેવો હોઈ શકે? સમય સાથે અચળ રહેશે. અચ્છા, તમે મને કહો, હવે એક થોડું તમને ટ્રિકી ક્વેશ્ચન આપું છું કે આ કેવો પ્રવાહ છે? આઈ વિરુદ્ધ ટી. આ કેવો પ્રવાહ છે? ડીસી છે કે એસી છે? આ કેવો પ્રવાહ છે? ડીસી છે કે એસી છે? બરાબર, આ એક ઉદાહરણ છે, આ બીજું ઉદાહરણ છે, આ ત્રીજું. આ તો ડીસી છે, કન્ફર્મ. આ પ્રવાહ ડીસી છે. બરાબર, ચાલો, આઈ વિરુદ્ધ ટી. આ કેવો પ્રવાહ છે? કહો. આઈ વિરુદ્ધ ટી. આ કેવો પ્રવાહ છે? વી વિરુદ્ધ ટી નો પણ ગ્રાફ હોઈ શકે આવો, અથવા વી વિરુદ્ધ ટી. પણ અહીંયા પ્રવાહની વાત ચાલે છે તો આપણે પ્રવાહ પકડી રાખીશું. આ બીજો અને ત્રીજો કયા પ્રકારનો છે? શું કહે છે? જો સમય સાથે જો પ્રવાહ પોતાની દિશા ન બદલે તો આવા પ્રવાહને ડીસી પ્રવાહ કહે છે. જો દિશા અહીંયા બી નથી બદલતો, મૂલ્યમાં ફેરફાર થાય છે, મૂલ્ય વધ્યું, મૂલ્ય ઘટ્યું, આ જ દિશામાં છે 2 એમ્પિયર 1 એમ્પિયર, 2 એમ્પિયર 1 એમ્પિયર, 3 એમ્પિયર 5 એમ્પિયર 1 એમ્પિયર. બરાબર ને? દિશા વધઘટ થાય છે, સોરી, મૂલ્યમાં વધઘટ થાય છે, દિશા તો એક જ છે. આમાં ઋણ થોડું ગયું છે, વિદ્યુત પ્રવાહ ઋણ થોડું ગયું છે. બરાબર, તો આ બી કેવું છે? ડીસી. અને આ બી કેવું છે? ડીસી. તો આ વસ્તુને પકડી રાખજો કે સમય સાથે સંજ્ઞા બદલાવી જોઈએ નહીં. વિદ્યુત પ્રવાહનો જો મૂલ્ય વધઘટ થાય છે, સંજ્ઞા બદલાતી નથી, દિશા નથી બદલી, એને દિશા બદલી નથી, મૂલ્યમાં માત્ર શું થાય છે? વધઘટ થાય છે. અચ્છા, તો અહીંયા હવે આપણે જોઈએ કે એસી પ્રવાહ શું છે. ચલો, આને કાઢીને પછી તમે આટલું નોંધી લો ફટાફટ, આપણે આગળ વધીએ. ચાલો, એસી પ્રવાહ શું છે? અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. ચાલો, હવે જોઈએ આપણે ડીસી પ્રવાહ શું છે. એસી. બરાબર, ઓલ્ટરનેટિંગ કરંટ શું છે? ઉલટ સુલટ પ્રવાહ શું છે? ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી. અચ્છા, સમય સાથે જો વીજ પ્રવાહની દિશા બદલાતી હોય તો આવા પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ કહે છે, અથવા એસી કરંટ કહે છે, ઓલ્ટરનેટિંગ કરંટ કહે છે. સમય સાથે જો વીજ પ્રવાહની સંજ્ઞા બદલાતી હોય તો તેને એસી પ્રવાહ કહે છે. તો આના ઉદાહરણ જોઈ લો થોડા ઘણા. આના ઉદાહરણ જોઈ લો. આઈ વિરુદ્ધ ટી.
જો ઉપર ધન છે, આ 0 છે, નીચે ઋણ છે, આ ધારો કે IM છે તો આ માઇનસ IM થશે, એટલે કે વિરુદ્ધ દિશામાં છે કહેવાનો મતલબ, બરાબર. અચ્છા, નીચે ફ્રેમ છે કે નહીં તે બી જોઈ લઈએ આપણે થોડું. કટ ટુ કટ ચાલશે, વાંધો નહીં. હવે બરાબર છે? બોલો યાર, તમે તો બોલતા જ નથી. ચાલશે, બરાબર. અચ્છા, ચાલો બીજું ઉદાહરણ આપણે લઈએ. આ બી એસી છે, સમય સાથે સંજ્ઞા બદલાય છે. એક વખત આ દિશામાં છે, એક વખત આ દિશામાં. અચ્છા, આની જે બેટરીની સંજ્ઞા છે એ આવી આવશે. આની જે બેટરીની સંજ્ઞા છે તે આવી આવશે. અચ્છા, ત્રીજું ઉદાહરણ આપીએ. અચાનકથી માઇનસ થયો, બરાબર. આ બી કેવું છે? 3 ઉદાહરણ કોના છે? એસી પ્રવાહના, અથવા એસી વોલ્ટેજ બી તમે લખી શકો, અથવા તમે વી પણ લખી શકો, બરાબર. વી પણ આ જે છે એ જે ટોચ છે તે મહત્તમ મૂલ્ય દર્શાવે છે અલગ અલગ દિશામાં, ઉપરની દિશામાં, નીચેની દિશામાં. અચ્છા, આવી રીતે જ્યારે તમને આવર્ત રીતે બદલાતો, સમય સાથે આવર્ત રીતે બદલાતો ગ્રાફ જોવા મળે તો એમના સમીકરણો સરળ આવર્ત ગતિ વાળા સમીકરણોની જેમ આવી શકે છે, બરાબર. તો આ યાદ રાખજો કે એસી કરંટ કોને કહેવાય અને ડીસી કરંટ કોને કહેવાય. અચ્છા, ધ્યાન આપો, અહીંયા તમને 2 સમીકરણો જોવા મળશે. હું લખું છું અહીંયા. જ્યારે પણ કોઈ પણ રાશિ, બધું જનરલ લખી દઈએ. અહીંયા વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ રાશિ છે. જ્યારે કોઈ પણ રાશિ સમય સાથે આવર્ત રીતે બદલાય, આવર્ત સમજાય છે ને? આવર્ત રીતે આવી રીતે બદલાય તો તેમના સમીકરણો સરળ આવર્ત ગતિની જેમ લખી શકાય. જો અહીંયા વિદ્યુત પ્રવાહ હું એમ કહી શકું કે વિદ્યુત પ્રવાહ પ્લસ IM એટલે મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ, પ્લસ IM અને માઇનસ IM વચ્ચે દોલનો કરે છે. અહીંયા બી જો પ્લસ IM અને માઇનસ IM વચ્ચે દોલનો કરે છે, પ્લસ IM અને માઇનસ IM વચ્ચે દોલનો કરે છે. તો આગળનું સમીકરણ શું હતું? સ્થાનાંતરનું તમને ખબર હશે, y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. તમને આ સમીકરણ યાદ હશે. તો તમારે વિદ્યુત પ્રવાહ માટે આ સમીકરણ. અચ્છા, બીજી એક વસ્તુ, જ્યારે પણ કોઈ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બનતું હોય, આ બી યાદ રાખો. જ્યારે પણ કોઈ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બનતું હોય તો વિધેય એટલે ત્રિકોણમિતીય વિધેય, સાઇન, કોસ, ટેન ના આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય સૂચવે છે. એનો મતલબ જો કોઈ પણ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બનતું હોય, જો આ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બને છે, કયું ત્રિકોણમિતીય વિધેય છે? સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ફાઈ જે છે કડા છે, પણ એના ડિટેલમાં હાલ આપણે નહીં જઈએ, બરાબર. તમને આ નહીં બી આવડે ચેપ્ટર તો એની કંઈ જરૂર છે નહીં. સાઇન કે કોસ વિધેયથી બનતું હોય તો વિધેય એટલે કે સાઇન કે કોસ ના આગળનું મૂલ્ય એટલે અહીંયા શું છે? એ આપેલ રાશિનો, કઈ રાશિ આપી છે? આ રાશિ. તો એ જે છે એ y નું મહત્તમ મૂલ્ય છે. એ શું છે? y નું મહત્તમ મૂલ્ય છે. આવું લખી શકું? એ જે છે એ y નું મહત્તમ મૂલ્ય છે. આ યાદ રાખજો, બહુ જ કામનું છે. કે y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. અચ્છા, તમે કહેશો અહીંયા કશું પાછળ હોય તો એ બધું જ આગળ લાવી દો.
છેલ્લે તમારે સાઇન કે કોસ વાળું લખવાનું પદ, બરાબર. જો અહીંયા કશું પાછળ હોય બી તો એ બધું ક્યાં ઉઠાઈને લાવી દો, એના જોડે. બાકી મતલબ જે ત્રિકોણમિતિય વિધેય વાળું પદ છે છેલ્લું રાખવાનું. તો જો કોઈ પણ સમીકરણ ત્રિકોણમિતિય વિધેયથી બનતું હોય તો વિધેય એટલે કે સાઇન કે કોસના આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય હોય છે. એટલે કે એ જે છે એ વાયનું મહત્તમ મૂલ્ય છે. તો એવી રીતે અહીંયા પ્રવાહ માટે તમને એક સમીકરણ વારંવાર પરેશાન કરશે. એ સમીકરણ તમે અહીંયા હું લખી દઉં છું કેવી રીતે પ્રવાહ ચાલે છે. કે આઈ જે પ્રવાહ ચાલે છે અહીંયા એ આઈએમ, આ માની લો કડા તફાવત અત્યારે 0 છે એવું માની લઈએ, ફાઈ અત્યારે 0 છે એવું માની લઈએ. તો આઈ જે છે આઈએમ સાઇન ઓમેગા ટી, જ્યાં આઈએમ શું હોય હવે તમે કહો. આઈએમ શું હશે? વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય. અચ્છા, અમુક વખતે આઈએમ ની જગ્યાએ આઈ નોટ એટલે કે આઈ 0 લખેલું હશે, અમુક વખતે અહીંયા 3 લખેલું હશે, 4, જે બી હોય. કહેવાનો મતલબ સાઇન કે કોસ કે ટેન કે સેક કોસેક કોટ હોય તો તેના આગળનું મૂલ્ય અહીંયા આઈએમ છે તે આપેલી રાશિનું મહત્તમ મૂલ્ય હોય છે. એટલે કે આઈએમ જે છે તે આઈનું મહત્તમ મૂલ્ય છે. એ જ રીતે તમને બીજું સમીકરણ મળશે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આ હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આવા સમીકરણ તમને મળશે, કોસ ઓમેગા ટી મળશે, સાઇન ઓમેગા ટી પ્લસ 30 ડિગ્રી મળશે, સાઇન કોસ ઓમેગા ટી પ્લસ 90 ડિગ્રી મળશે. એટલે આવા ફાઈની જગ્યાએ કશું હશે, પણ આ જનરલ સમીકરણ હું તમને કહું છું કે આ જે આકૃતિઓ છે એ સમય સાથે આવર્ત રીતે બદલાતી જાય છે, દોલન કરે છે, બરાબર. જો અમુક સમયે આઈએમ પર છે, આઈ પર છે, માઇનસ આઈ પર છે, દોલનો કરે છે વિદ્યુત પ્રવાહ. અથવા તમે વી નું બી ગ્રાફ લઈ લો તો વી જે છે એ દોલનો કરે છે મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય વચ્ચે. ત્યારે તમે સહાગ જેવું સમીકરણ અહીંયા બનાવી શકો. આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી અને વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અથવા કોસ ઓમેગા ટી પણ હોઈ શકે, સાઇન ઓમેગા ટી પ્લસ 5 કોસ ઓમેગા ટી પ્લસ 5 હોઈ શકે, ફાઈની જગ્યાએ શું હોઈ શકે, ઓમેગા ટીની જગ્યાએ કોઈ થીટા હોઈ શકે. પણ કહેવાનો મતલબ હંમેશા યાદ રાખજો કે આવું કોઈ સમીકરણ જોવા મળે તો સાઇનના આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય હોય છે. અને મહત્તમ મૂલ્ય હંમેશા કેવું હોય? અચળ હોય. અને મહત્તમ મૂલ્ય જે છે એ હંમેશા અચળ હોય. દાખલા તરીકે હું તમને કહું કે તમારું 100 માર્કનું પેપર છે તો મહત્તમ માર્ક્સ કેટલા આવી શકે? 100. 101 તો આવવાના નથી. 99 કે 100 તો હું કહીશ ના 100 બી આવી શકે કોઈને, બરાબર. તો મહત્તમ મૂલ્ય હંમેશા કેવું હોય છે? અચળ. સંકલન વિકલનમાં તમને થોડી મજા આવશે જો આ ખબર હશે તો વિગતો, બરાબર. કહેવાનો મતલબ આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. તો આટલી વિગતો યાદ રાખી લો. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? ડીસી પ્રવાહ શું હોય છે, એસી પ્રવાહ શું હોય છે, એસીના ગ્રાફ અને ડીસીના ગ્રાફ શું હોય છે, અને આ વખતે આઈનું સમીકરણ અને વીનું સમીકરણ સરળ ગતિના સમીકરણની જેમ ચાલશે. આટલી વસ્તુ આપણે ભણ્યા છે. આટલી વસ્તુ તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. આટલું જે મેં ભણાવ્યું છે અત્યાર સુધી એકદમ ક્લિયર કટ તમારા મગજમાં હોય. તમને પહેલાં બી કીધું હતું તમારા મનમાં ડાઉટ થશે, પણ જેવી રીતે તમે એકદમ જ્યારે ક્લાસ 1માં કે કેજીમાં ભણવા ગયા હશો ત્યારે તમને કેવું હતું કે હું તમને કહું કે વાંચો આ શું છે, તમે કહેશો એ છે. કારણ કે તમને ટીચરે એ વખત શીખવાડ્યું છે કેજીમાં કે આને શું કહેવાય, આવી આકૃતિ હોય તો એ. તમે એ વખત પૂછ્યું હતું કે ના આને બીજ કહીશું, તમે સ્વીકારી લીધું હતું. તમારી અડપ્ટેબિલિટી વધારી હતી. હવે તમે હોશિયાર થઈ ગયા છો. હવે તમે સ્વીકારશો નહીં જલ્દી વસ્તુઓને. તો તમે હું કહું છું ને એ પ્રમાણે તમે સ્વીકારો વસ્તુને અત્યારે, બરાબર. તો આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. અને આઈએમ અને વીએમ શું છે? આઈએમ વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય અને વીએમ શું છે? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, બરાબર. વીએમ શું છે? અમુક વખતે એપ્સાઇલોન બી લખેલું હશે, ઈ બી લખેલું હશે ઈએમએફ માટે. ઈ બરાબર ઈએમ સાઇન ઓમેગા ટી. ટૂંકમાં આઈએમ વીએમ આઈ નોટ વી નોટ આઈ ઝીરો વી ઝીરો એક્સ વાય ઝેડ જે બી લખે, અહીંયા હું આઈ બરાબર એક્સ સાઇન ઓમેગા ટી લખ્યું ને તો બી આ જે એક્સ છે એ વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય હશે. એનો એકમ શું હશે? એમ્પિયર હશે. કારણ કે આઈએમ શું પ્રવાહનું મહત્તમ મૂલ્ય, તો એનો એકમ બી શું હશે? એમ્પિયર હશે. તો આટલી વિગતો તમે યાદ રાખી લો. આટલી વિગતો યાદ રાખી લો. ચલો આગળ વધીએ. હવે થોડું મેથેમેટિક્સ જોઈએ અને એના પછી આગળ વધીએ. આપણે થોડા શોર્ટકટ્સ બી શીખવાડી દઈશ તમને અત્યારે જ હું, જેથી કરીને આગળ આપણે થોડી સ્પીડ ચાલે.
ચલો અહીંયા જો થોડું મેથ્સ આમાં જોઈ લઈએ આપણે, થોડું મેથ્સ. લોંગકટ મતલબ લોંગવાળી મેથડ બી તમને કરાવીશ, થોડું શોર્ટકટ જોઈ લઈએ. જ્યારે કોઈ પણ સમીકરણ સરળ ગતિ કરતું હોય તો એનું સમીકરણ માની લો આ છે sin ઓમેગા ટી, તો એનો જે ગ્રાફ છે એ આ પ્રકારે આવશે. બરાબર, આ એક ભ્રમણ થયું, એક આવર્તન થયું. આને હું 0 કહી દઉં, બરાબર, તો આ થઈ જશે પાઈ અથવા t/2 અને આ પૂર્ણ થઈ ગયું ટી. લોલકવાળું તમે જોયું હશે, આમથી આમ ગયા, આ પાછા આવ્યા મૂળ જગ્યાએ, બરાબર. અથવા આને હું 2π કહી દઉં. તો આ એક ભ્રમણ કહેવાય. અચ્છા, જો આ એ શું છે? વાયનું મહત્તમ મૂલ્ય, બરાબર. અચ્છા, અહીંયા આવું લખી શકું કે વાય જે છે એ સમય આધારિત વિધેય છે. વાય ઇઝ ફંક્શન ઓફ ટી બરાબર એ સાઇન ઓમેગા ટી. ચિંતા ના કરશો, બહુ આ ફંક્શન આવડે છે કે નહીં લગતા તમને? મતલબ શું કહે છે અહીંયા કે વાય જે છે ને સમય ઉપર આધાર રાખે છે. એફ નું મતલબ ફંક્શન થાય, બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે મારી સેલરી, તમારું નામ માની લો કે એશ્વર્યા રાય છે, સારું જ રાખીએ ને, બરાબર. તમારી સેલરી પ્લસ 100, મારી સેલરી ઇઝ ઇક્વલ ટુ તમારી સેલરી પ્લસ 100, બરાબર. એનો મતલબ મારી સેલરી તમારી 100 હોય તો મારી કેટલી હોય 200, તમારી 300 હોય તો મારી કેટલી હોય 400, તમારી 500 હોય તો મારી કેટલી હોય 600. તો મારી સેલરી તમારી સેલરી પર આધાર રાખે છે. તો હું આ સમીકરણને આવી રીતે બી લખી શકું કે S ઇઝ અ ફંક્શન ઓફ A. મારી સેલરી તમારી સેલરી ઉપર આધાર રાખે છે. આ થઈ ગયું વિધેય, આ S વિધેય થઈ ગયો. તો સમીકરણ આવી રીતે તો બને છે, બહુ સિમ્પલ વસ્તુ છે. આ સમીકરણ બની ગયું, એ અઘરું નથી આ, બરાબર. કહેવાનો મતલબ મારી સેલરી તમારી, તો હું એવું બી લખી શકું કે S જે છે એ ફંક્શન ઓફ A છે. S જે છે એ ફંક્શન ઓફ A છે, એટલે કે A નો વિધેય છે. S કોનો વિધેય છે? A નો વિધેય છે. અને હજુ દેશી ભાષામાં કહું તો S એ A ઉપર આધાર રાખે છે. આનો મતલબ જે વિધેય છે, વિધેય કયું છે? એ સમય ઉપર આધાર રાખે છે. અચ્છા, આ કેસમાં તમને છે ને આગળ જતા એક પ્રોબ્લેમ આવશે. એ પ્રોબ્લેમ આવશે સરેરાશ મૂલ્યનો. કોનો? સરેરાશ મૂલ્યનો. ધ્યાન રાખજો, સરેરાશ મૂલ્યનો. અચ્છા, પૂર્ણ આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય કોનું? અચ્છા, એ આ શું છે? એ આ છે માઇનસ એ, મતલબ વાયનું મહત્તમ મૂલ્ય, વાયનું વિરુદ્ધ દિશામાં મહત્તમ મૂલ્ય, વાયનું એક દિશામાં મહત્તમ મૂલ્ય, વાયનું બીજી દિશામાં મહત્તમ મૂલ્ય. તો એ તો અચળ છે, એ તો એનું તો સરેરાશ હોય નહીં. એનું સરેરાશ શું હોય? એ તમારા એક વિષયમાં 100 માંથી 80 માર્ક આવ્યા છે, તો 80 નું સરેરાશ શું લઉં? 80 નું 80. હા, 100 માંથી 80 છે તો 80 જ માર્ક્સ કહેવાય, એમાં સરેરાશ લેવાની જરૂર નથી એકમાં. તો આ એ જે છે એ તો અચળ છે, તો એનું સરેરાશ તો આવશે નહીં. તમને હેરાન કરશે સાઇન અને કોસ ને એમના સરેરાશ, બરાબર. સાઇન અને કોસ અને એમના સરેરાશ. તો એમની હું તમને ટૂંકમાં અહીંયા માહિતી આપી દઉં છું કે આનો મતલબ શું થાય. ધ્યાનથી જોજો. ત્રિકોણ જે કામનું છે એ જ કહીશ. ત્રિકોણ યાદ રાખી લેજો. ત્રિકોણમિતીય વિધેયોના સરેરાશ મૂલ્યો ચેપ્ટર જોડે લાગતું ઓળખતું છે, પણ આવું ડાયરેક્ટ નહીં પૂછાય, આ તો તમારી સમજૂતી માટે છે. સૌથી પહેલા પૂર્ણ આવર્તન માટે, મતલબ 0 થી t અથવા 0 થી 2π, પૂર્ણ આવર્તન માટે સરેરાશ મૂલ્ય. પૂર્ણ આવર્તન માટે સરેરાશ મૂલ્ય લખાય કેવી રીતે? જો દાખલા તરીકે હું કહું સાઇનનું સરેરાશ મૂલ્ય, તો એ આવી રીતે લખાય 0 થી 2π અથવા 0 થી t લખી દો. ચલો 0 થી t પૂર્ણ આવર્તકાળ કહેવાય ને, t એટલે આવર્તકાળ, એક ભ્રમણ થયું. તો 0 થી t સાઇન ઓમેગા ટી, આવી રીતે એનું સરેરાશ નીકાળાય, બરાબર. આને શોર્ટમાં લખવું હોય તો હું આવી રીતે બી લખી શકું, સાઇન ઓમેગા ટી. પણ મને ખબર હોવી જોઈએ કે પૂર્ણ આવર્તન માટે છે, 0 થી t માટે. તો આ થઈ જશે 0, બરાબર. એ જ રીતે 0 થી t કોસ ઓમેગા ટી, આવી રીતે બી લખાય. આનો મતલબ શું છે? આ નિશાનીનું સરેરાશ મૂલ્ય. પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું, અહીંયા તો દેખાઈ જ જાય છે કે પૂર્ણ આવર્તન માટે, અહીંયા નથી દેખાતું પૂર્ણ આવર્તકાળ માટે. આવર્તકાળ લખી દો, પૂર્ણ આવર્તકાળ માટે. તો આ બી શું થઈ જશે? 0. કેવી રીતે 0? કેવી રીતે 0? ટૂંકમાં તમને માહિતી આપી દો, કરંટની રીતે માહિતી. દાખલા તરીકે આ 2 એમ્પિયર છે, તો આ શું થશે? -2 એમ્પિયર.
સરેરાશ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. હા કે ના? અચ્છા, ચાલો બરાબર. તો આ એક વસ્તુ પતી ગઈ. અહીંયા જે કામનું છે એ જ બતાડું છું. હવે તમને મગજમાં સીધું આવવું જોઈએ કે આવો ગ્રાફ દેખાય તો પૂર્ણ આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. અચ્છા, 0 થી t sin સ્ક્વેર ઓમેગા ટી ડીટી. આ કોનું મૂલ્ય છે? sin સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય છે. કોનું મૂલ્ય છે? sin સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય છે. તો આને હું આવી રીતે લખીશ, sin સ્ક્વેર ઓમેગા ટી, આ થઈ જશે 1/2. એ જ રીતે 0 થી t cos સ્ક્વેર ઓમેગા ટી ડીટી, તો આ થઈ જશે cos સ્ક્વેર ઓમેગા ટી બરાબર 1/2. બરાબર. અચ્છા, ચલો હવે અર્ધાવર્તકાળ માટે જોઈ લો. હવે અર્ધાવર્તકાળ માટે આ યાદ રાખવાનું છે તમારે. ગોખી નાખો, લખી નાખો 50-50 વખત. અર્ધ આવર્તકાળ માટે એટલે 0 થી પાઈ અથવા 0 થી t/2. 0 થી પાઈ અથવા 0 થી t/2. તો આમાં 0 થી t/2 થશે ને આ વખતે. 0 થી t/2 sin ઓમેગા ટી ડીટી. તો sin ઓમેગા ટી, આ ખાલી સરેરાશની નિશાની છે. આ ખાલી શું છે? સરેરાશની નિશાની છે. ગભરાતા નહીં. શું છે? માત્ર સરેરાશની નિશાની છે. બરાબર. આ થઈ જશે 2/પાઈ. શું થઈ જશે? 2/પાઈ થઈ જશે. હાલ યાદ રાખી લો, છેલ્લાની તો જરૂર નહીં પડે અર્ધાવર્તકાળ માટે, તો બી યાદ રાખી લો. શું થઈ જશે? 2/પાઈ. અર્ધાવર્તકાળ માટે અહીંયા હું લખતો નથી, આ તો ખાલી સંજ્ઞા છે. તમારે આ લખશો તો યાદ રાખવાનું કે આ અર્ધાવર્તકાળનું 2/પાઈ થાય છે. નીચે જગ્યા છે કે નહીં જોઈ લઈએ. ડિફિકલ્ટ. તો અહીંયા લખી નાખો 0 થી t/2 cos ઓમેગા ટી ડીટી બરાબર તમે લખી શકો cos ઓમેગા ટી. આ બી થઈ જશે 2/પાઈ. આ યાદ રાખી લો. હદ વગરનું કામ લાગશે, હદ વગરનું કામ લાગશે. શીખવાડીશ, હું ના નથી પાડતો, હું ડેરિવેશન કરીને શીખવાડીશ. બેસાડી લો મગજમાં શોર્ટકટ માટે. બરાબર. તો જો કોઈ ત્રિકોણમિતિય હોય, સાઇન હોય કે કોસ હોય, આ જસ્ટ સાઇનનું મેં એક્ઝામ્પલ આપ્યું છે, પણ મેં સમીકરણ તો કોસના બી લખ્યા છે. તમે કહેશો અહીંયા તો 0 થી t નથી લખ્યું, અને આ તો સંજ્ઞા છે સરેરાશની. તમારે ઉપર ટાઇટલ નથી માર્યું પૂર્ણ આવર્તકાળ 0 થી t. એટલે 0 થી t માટે સાઇન ઓમેગા ટી, અને વંચાઈશું સાઇન ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 0 થી t માટે કેટલું? 0. યાદ રાખી લો. કોસ ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 0 થી t માટે કેટલું? 0. સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય પૂર્ણ આવર્તકાળ માટે 1/2. કોસ સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 1/2. જેટલી ઘાત એટલું જ કરી નાખો ભાગ્યા. એવું યાદ ના રાખશો યાર, લોચા મારશો તમે. અચ્છા, તો આ પૂર્ણ આવર્તકાળની માહિતી થઈ ગઈ કે પૂર્ણ આવર્તકાળ માટે 0 થી t માટે સાઇન ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 0, કોસ ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 0, સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું મૂલ્ય 1/2, કોસ સ્ક્વેર ઓમેગા ટી નું મૂલ્ય 1/2, સાઇન ઓમેગા ટી 2/પાઈ અર્ધાવર્તકાળ માટે, કોસ ઓમેગા ટી બી 2. આટલી જરૂર પડશે તમારે, ખાસ જરૂર પડશે. તો આટલું નોંધી લો. 20-20 વખત, 25-25 વખત લખી નાખો કે જો કોઈ વિધેય આવર્ત રીતે બદલાતો હોય તો સાઇન કે કોસના મૂલ્યોના સરેરાશ શું આવે? પૂર્ણ આવર્તકાળના, અર્ધાવર્તકાળના, એ બધા શું જરૂર પડશે હું હમણાં તમને થોડી વારમાં જ કહીશ. ચિંતા ના કરશો. બરાબર. ચાલો, સરેરાશ મૂલ્યો, એવરેજ. ત્યાં આગળ છેડા ઉપર હું લખી નાખું છું કારણ કે અગત્યના છે. બરાબર. અહીંયા હું લખી બી નાખું છું જેથી કરીને કામ લાગે. પૂર્ણ આવર્તકાળ માટે સાઇન ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 0, અથવા સાઇન થીટા બી લખી શકો, ચિંતા નથી. કોણીય વેગ બરાબર થીટા ભાગ્યા ટી થાય કે ના થાય? બરાબર. અચ્છા, હું 2 લખું તો ટી આખું બ્રહ્માંડ 2 થયું તો એના માટે લાગતો સમય કેટલો હોય? આવર્તકાળ જેટલો. તો 2π/t બી આ બી સમીકરણ તમને ખબર છે. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય.
तो તમે ઓમેગા ટી ની જગ્યાએ થીટા બી લખી શકો, cos ઓમેગા ટી 0, બરાબર. અચ્છા, 1/2. જો ત્રિકોણમિતિય વિધેયનો વર્ગ હોય તો એમનું સરેરાશ મૂલ્ય પૂર્ણ આવર્તકાળ માટે કેટલું થઈ જશે? 1/2 થઈ જશે. ચાલો અહીંયા લખું અર્ધ આવર્તકાળ માટે, એટલે 0 થી પાઈ. પૂર્ણ આવર્તકાળ એટલે 0 થી 2 પાઈ, બરાબર. અચ્છા, આ કેટલું થઈ જશે? અહીંયા બે જ કામના છે, નહીં યાદ રાખો તો બી ચાલશે, 2/π, બરાબર. આટલું તમે યાદ રાખી લો. શું મતલબ છે તો સમજી ગયા ને તમે? પૂર્ણ આવર્તકાળ માટે sin ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય 0, પૂર્ણ આવર્તકાળ માટે cos ઓમેગા નું સરેરાશ મૂલ્ય 0, પૂર્ણ આવર્તકાળ માટે sin સ્ક્વેર ઓમેગા નું સરેરાશ મૂલ્ય 0. ઝૂમ 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 ઝૂમ. અચ્છા, ચલો હવે સરેરાશ પ્રવાહ જોઈએ. શું જોઈએ ભાઈ? સરેરાશ મૂલ્યો. હવે આપણે નવો ટોપિક અહીંયાથી ચાલુ કરીએ છીએ, સરેરાશ મૂલ્યો, બરાબર. સરેરાશ મૂલ્ય, શોર્ટકટ લોંગકટ બંને જોઈશું. પહેલા મેથડ જોઈ લઈએ, બરાબર. અચ્છા, અહીંયા જો તમે ધ્યાનથી જોજો. I બરાબર શું થઈ જાય? dq ભાગ્યા dt. હા, અચ્છા. હવે આ કોનું મૂલ્ય છે? તત્કાલીન પ્રવાહનું. અચ્છા, બરાબર. I સરેરાશનું મૂલ્ય શું છે? q ભાગ્યા ટી, કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ સમય. હા કે ના? કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ સમય. અચ્છા, હવે અહીંયાથી જુઓ તમે, આ જે તત્કાલીન પ્રવાહ મેં લખ્યું છે ત્યાં આગળ તમે જુઓ, અહીંયાથી હું આવું લખી શકું, dq બરાબર idt implies q બરાબર idt. લખાય કે ના લખાય? q બરાબર idt. તો I સરેરાશ મેં તમને કીધું આવી સંજ્ઞા વપરાય. q ની જગ્યાએ શું મૂકું? I dt. અને t ની જગ્યાએ હું આવું લખી શકું, dt. આ 100% સાચી મેથડ છે. કોઈ રાશિ જો સમય ઉપર આધાર રાખતી હોય તો તેનું સરેરાશ નીકાળવાની સૂત્ર. જો કોઈ પણ રાશિ સમય આધારિત હોય તો તેનું સરેરાશ નીકાળવા માટે સૂત્ર, એક જનરલ સૂત્ર બી લખ. શું કર્યું? I બરાબર dq બાય dt. અહીંયાથી dq બરાબર idt થાય તો q બરાબર શું થાય? idt. અચ્છા, સરેરાશ પ્રવાહનું મૂલ્ય ડેલ્ટા q બાય ડેલ્ટા ટી અથવા q બાય ટી, કુલ પ્રવાહ કુલ સમય. અચ્છા, સંકલન dt શું થવાનું છે? t થવાનું છે. અને q ની જગ્યાએ મેં શું કહ્યું? સંકલન idt. બરાબર. યાદ રાખી લેજો, I નું મૂલ્ય dt, સંકલન dt થઈ ગયું અને સંકલન idt એટલે q થઈ ગયું, બરાબર. તો જો કોઈ વિધેય y હોય જે સમય આધારિત હોય, યાદ રાખી લેજો, જો કોઈ વિધેય y હોય સમય આધારિત હોય તો મારે y નું કોઈ પણ રાશિ હોય, કોઈ પણ રાશિ, y નું સરેરાશ મૂલ્ય લખવાની મેથડ શું છે? y નું સમીકરણ નું સંકલન dt. કોઈ પણ હોય, દાખલા તરીકે વોલ્ટેજ બી સમય આધારિત છે અહીંયા, તો v નું સમીકરણ મારે લખવું હોય તો શું થાય? v ઇઝ ઇક્વલ ટુ v dt સંકલન dt. યાદ રાખી લો આ વસ્તુ, યાદ રાખી લો. આ છે સરેરાશ. કોઈ પણ રાશિ સમય આધારિત હોય તો તેનું સરેરાશ મૂલ્ય નીકાળવાની રીત. આ સૂત્ર યાદ રાખી લો કે જો કોઈ પણ રાશિ સમય આધારિત હોય તો તેનું સરેરાશ નીકાળવા માટેનું સૂત્ર y જો ft હોય તો સંકલન y બરાબર સરેરાશ મૂલ્ય, y નું સરેરાશ મૂલ્ય, આ સરેરાશની નિશાની છે બે આમ એરો, કોઈ એવું ના વાંચતા લેસ ધેન y ગ્રેટર ધેન y નું સરેરાશ મૂલ્ય, તેને y બાર બી લખી શકો, બરાબર. સરેરાશ મૂલ્યને તમે આવી રીતે લખી શકો, y એવરેજ લખી શકો, y આમ લખી શકો, y બાર લખી શકો, બધી નિશાનીઓ વાપરી શકો. સંકલન y dt અપોન dt, સંકલન y dt અપોન dt.
ચલો દાખલા તરીકે આમાં પાવર આવશે સમય આધારિત પાવર આવશે તો પાવરનું સૂત્ર શું થઈ જશે પીડીટી સંકલન ડીટી નોંધી લો આટલી વાતો યાદ રાખી લો મેં કીધું બહુ બધું મેથ્સ છે પણ આસાન છે સાથે ચાલો તકલીફ પડશે નહીં આસાન રીત છે બરાબર ચાલો એક સિમ્પલ દાખલો લઈ લઈએ અહીંયા આપણે સિમ્પલ શું લઈ લઈએ દાખલો લઈ લઈએ બરાબર આપણને કહે છે કે I બરાબર 3t સ્ક્વેર છે તો 2 સેકન્ડમાં સરેરાશ પ્રવાહ શોધો I બરાબર 3t સ્ક્વેર જ્યાં I પ્રવાહ t સમય તો 2 સેકન્ડમાં સરેરાશ પ્રવાહ શોધો તો I નું સરેરાશનું શું સૂત્ર છે I dt સંકલન dt 2 સેકન્ડમાં છે ભૂલથી આવું ના કરતા અહીંયા 2 મૂકી દો 2 દુ 4 4 તરી 12 એમ્પિયર ખોટો જવાબ આવશે એ તો બીજી સેકન્ડમાં જવાબ આવશે નહીં તત્કાલીન પ્રવાહ આવશે જો t ની જગ્યાએ તમે 2 મૂકો તો એ તત્કાલીન આવશે મારે તો સરેરાશ 0 થી 2 નું શોધવાનું છે તો લિમિટ મૂકો 0 થી 2 સંકલન dt તો શું થઈ જશે ભાઈ t થઈ જશે 0 થી 2 અને આ શું થઈ જશે I ની બરાબર 3t સ્ક્વેર મૂકવું પડશે ને 3t સ્ક્વેર dt તો આ શું થઈ જશે 3 બાર આવશે t ક્યુબ બાય 3 અને આ થઈ જશે 2 માઇનસ 0 આટલું સંકલન તો તમને આવડતું જશે પ્રોબેબલી 0 થી 2 ની લિમિટ છે 0 થી 2 ની લિમિટ છે બરાબર અહીંયાથી જુઓ કેટલા થઈ જશે 3/3 કેન્સલ થશે ડાયરેક્ટ કેન્સલ કરો તો બી વાંધો નહીં t નો ઘન સ્ક્વેર 2 તો 8/2 કેટલો જવાબ આવ્યો સરેરાશ પ્રવાહ 4 એમ્પિયર કેટલો જવાબ આવ્યો ભાઈ 4 એમ્પિયર જવાબ આવ્યો અચ્છા ચાલો ચલો અહીંયા જુઓ આપણને ધ્યાનથી જોજો બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ ચાલુ છે ધ્યાનથી જોજો બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર 2 એમ્પિયર પછી અચાનકથી ડાઉન જાય છે બીજી દિશામાં આ એસી છે કે ડીસી એસી છે બરાબર આ -2 એમ્પિયર પછી અચાનકથી પાછું પ્લસ થાય છે આ 2 એમ્પિયર પાછો અચાનકથી માઇનસ થાય છે બરાબર પાછો અચાનકથી આવું થાય છે બરાબર મને કહો પૂર્ણ આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય કેટલું છે 1 વખત 2 1 વખત -2 1 વખત 2 1 વખત -2 તો આના માટે હું કહું કે I મહત્તમનું મૂલ્ય કેટલું છે 2 છે અને બીજું કેટલું છે -2 એમ્પિયર છે હા કે ના 1 વખત 2 એમ્પિયર છે 1 વખત -2 એમ્પિયર છે અચ્છા મને કહો I નું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે 0 થઈ જશે પૂર્ણ આવર્તકાળ માટે હા એક આખા ચક્કર માટે પૂર્ણ આવર્તકાળ માટે યાદ રાખજો પૂર્ણ આવર્તકાળ માટે I નું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે 0 થઈ જશે I નું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે 0 થઈ જશે ચર્ચા કરીશું હમણાં તમે સાબિતી બી માંગશો મને ખબર છે સાબિતી આપી બી દઈશું આપણે પણ જો સાઇન અને કોસથી ચાલતું વિધેય છે તો પહેલા જ વાત થઈ ગઈ છે 0 બરાબર તો I નું સરેરાશ મૂલ્ય કેટલું આવે છે 0 જો તમને એક પૂર્ણ સાયકલ દેખાય પૂર્ણ આવર્તકાળ દેખાય 0 થી 2π તો પૂર્ણ આવર્તકાળ માટે સરેરાશ પ્રવાહ સરેરાશ વોલ્ટેજ અહીંયા જો મને VB કીધું હોત કે 2 વોલ્ટ અને -2 વોલ્ટ તો VB કેટલો આવતો અહીંયા 0 જ આવતો અચ્છા જો મને સ્ક્વેર કે આ બી કામનું છે જો મને વર્ગ કહેશે તો આ મૂલ્ય કેટલું થઈ જશે 4 એનો ગ્રાફ કેવો આવશે તમે જુઓ ભાઈ -2 નો બી કોઈ પણ સમય તમે I² વિરુદ્ધ t નો આલેખ દોરો આવો સીધો આલેખ આવશે કેમ 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 બરાબર તો આ મહત્તમ મૂલ્ય 4 એમ્પિયર છે તો I² નો જવાબ 4 આવશે I² નો જવાબ 4 આવશે પણ I નો 0 આવશે થોડું ધીરે ધીરે ચાલો અહીંયા ના ખબર પડી આમાં કંઈ વાંધો નહીં આના પહેલા તો ખબર પડી હશે બધી I wish
બરાબર, તો આટલું પકડી રાખો. હવે આપણે આગળ વધીએ. ચલો, ચલો હવે આપણને એક સમીકરણ આપ્યું છે કે છે સરેરાશ મૂલ્ય શોધો. બરાબર, સરેરાશ તો લખ્યું જ છે પૂર્ણ આવર્તકાળ માટે અને અર્ધ આવર્તકાળ માટે, એવું શબ્દ વાપરીએ. બરાબર, ચાલો પૂર્ણ આવર્તકાળ માટે પ્રશ્ન કેવું પૂછાશે? પૂર્ણ આવર્તકાળ માટે આપેલ પ્રવાહના સમીકરણનું સરેરાશ મૂલ્ય શોધો. બરાબર, અચ્છા, ચાલો પહેલા શોર્ટ મેથડ. I બરાબર Im sin ઓમેગા ટી. પરીક્ષામાં નહીં ચાલે, GEE નીટમાં ચાલશે. મારે સરેરાશ લેવાનું છે. કોનું સરેરાશ? આનું સરેરાશ. હા કે ના? બરાબર, અચ્છા, સરેરાશ મેં તમને શીખવાડ્યું છે કેવી રીતે, હમણાં આવશે. બરાબર, તો આને હું બે ભાગ પાડી દઉં. મહત્તમ મૂલ્ય છે Im શું છે? મહત્તમ મૂલ્ય. તો એનું તો એટલું જ રહેશે. સાઇન ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય જુઓ પૂર્ણ આવર્તકાળ માટે 0. કેટલું આવી ગયું? સરેરાશ મૂલ્ય 0. હવે લાંબી મેથડ જોઈએ. ચાલો, સરેરાશ મૂલ્ય શોધવાનું સૂત્ર શું હતું? શું આ પ્રવાહ સમય આધારિત છે? હા, સમય આધારિત છે. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધવાનું સૂત્ર હતું I dt upon dt. અચ્છા, પૂર્ણ આવર્તકાળ છે એટલે 0 થી t આવશે. સમયગાળો કેટલો આવશે? પૂર્ણ આવર્તકાળ, એક ભ્રમણ માટે લાગતો સમય 0 થી t અથવા અચ્છા, તો 0 થી t. I નું સમીકરણ શું છે? Im sin ઓમેગા ટી dt ભાગ્યા 0 થી t dt. અચ્છા, Im અચળ છે, બહાર આવી જશે. 0 થી t sin ઓમેગા ટી dt અપોન આનું થઈ જશે t 0 થી t. બરાબર, અચ્છા. હવે જો sin ઓમેગા ટી dt નું શું થશે? આ યાદ રાખી લેજો. આજે શીખવાડું છું એ યાદ રાખી લેજો. હું સંકલન શીખવાડી દઉં તમને sin ઓમેગા ટી dt નું. બરાબર, sin ઓમેગા ટી dt. તો આમાં બી તમે ઘાત આધાર ખૂણો વાપરી શકો. અચ્છા, ઘાત તો છે નહીં. આધાર કેટલો છે? sin ઓમેગા ટી. તો આનો જવાબ આવે એક તો માઇનસ કોસ ઓમેગા ટી. sin ઓમેગા ટી નું કેટલું થઈ જાય? માઇનસ કોસ ઓમેગા ટી. અચ્છા, હવે ઘાત આધાર ખૂણો વધ્યો. શું? ખૂણો. હવે ખૂણામાં યાદ રાખવાનું તમારે કોની સાપેક્ષે કરવાનું છે? સમયની સાપેક્ષે. તો આ સમય છે તો જેની સાપેક્ષે કરવાનું છે તેનો સહગુણક. અહીંયા સમય છે તો ટી નો સહગુણક કેટલો છે? ઓમેગા. એ છેદમાં મૂકી દો. ઓમેગા કેન્સલ ના કરતા આ ખૂણો આખું છે, કોસ થીટા છે, આ ભાગ્યા ઓમેગા. આ યાદ રાખી લો. બરાબર, દાખલા તરીકે મને કોઈ એમ કહે કે કોસ ઓમેગા ટી ડીટી. આનું શું જવાબ આવે? તો જુઓ, ઘાત તો છે નહીં, એક છે એટલે નથી મતલબ. કોસ ઓમેગા ટી નું આવે સાઇન ઓમેગા ટી અને ટી નો સગુણક છેદમાં. આ યાદ રાખી લો. જો વિકલન હોત તો ટી નો સગુણક ક્યાં મૂકતા? ગુણાકારમાં. ચલો એ બી કરાવી દઉં. ડી બાય ડીટી સાઇન ઓમેગા ટી. તો આનો જવાબ થઈ જાય આધારનું સાઇન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી અને ટી નો સગુણક ગુણાકારમાં. એ જ રીતે ડી બાય ડીટી કોસ ઓમેગા ટી થઈ જાય માઇનસ સાઇન ઓમેગા ટી અને ટી નો સગુણક
ગુણાકારમાં. તો યાદ રાખી લો, વિકલનમાં ટી નો સહગુણક ગુણાકારમાં જશે, સંકલનમાં ટી નો સહગુણક ભાગાકારમાં જશે. બરાબર, તો આટલું નોંધી લો, બરાબર. અચ્છા, ફરીથી અહીંયા હું લખું છું કે ધારો કે તમને આવું આપ્યું છે sin સ્ક્વેર ઓમેગા ટી ડીટી, તો શું કરશો આ વખતે? તો ઘાત બી છે, તો પહેલા ઘાતનું કરો. ઘાત, ચલો આનું આવી રીતે નહીં થાય, એક અલગ મેથડ છે એ શીખવાડીશું. sin સ્ક્વેર થીટાનું સૂત્ર તમારે નાખવું પડશે. વિકલનમાં થઈ જતું, સંકલનમાં આવી રીતે નહીં થાય. સંકલનમાં તમે બસ આટલું યાદ રાખી લો કે સંકલન sin ઓમેગા ટી ડીટી, તો sin ઓમેગા ટી નું સંકલન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી, અને ટી નો સહગુણક છેદમાં કોસ ઓમેગા ટી ડીટી. ભાઈ મેથડ છે, મેં કીધું ને, સ્વીકારીને ચાલવું પડશે તમારે, કાં તો પછી મારું એક બેસિક મેથેમેટિક્સ ઓર ફિઝિક્સ કરીને 11થના પ્લેલિસ્ટમાં તમને સ્પેસ એન્ડ ટાઈમ ચેનલ પર મળી જશે, ત્યાં તમે સંકલન વિકલન અટેન્ડ કરી લો એક વખત, તો ક્લિયર થઈ જશે. ના અટેન્ડ કરવું તો જરૂર નથી, આ સમજાવું છું, સ્વીકારીને ચાલો. કોસ ઓમેગા ટી નું સંકલન શું થઈ જાય? સાઇન ઓમેગા ટી, અને ટી નો સહગુણક શું છે? ઓમેગા, એ છેદમાં આવશે. આટલું યાદ રાખી લો. ચાલો, તો અહીંયાથી જુઓ, આ થઈ જશે I બરાબર IM ભાગ્યા ટી માઇનસ 0. તો ટી માઇનસ 0 તો ટી જ થવાનું છે, તો ટી મૂકી દો. ભાઈ આ શું થવાનું છે? ઉપરની માઇનસ નીચેની લિમિટ, તો ટી માઇનસ 0 થવાનું છે. અચ્છા, સાઇન ઓમેગા ટી ડીટી, એનું શું થઈ જશે? જુઓ, સાઇન ઓમેગા ટી, ઘાત તો એક છે એટલે ઘાતમાં નહીં પડવાનું, સીધો આધાર જુઓ. આધાર કેટલો છે? સાઇન ઓમેગા ટી. સંકલન આપણે હંમેશા યાદ રાખજો, એક ઘાત વાળાનું જ કરીશું. આ ચેપ્ટરમાં વિકલન તમે 10 ઘાત વાળાનું બી કરો, સંકલન આપણે એક ઘાત વાળાનું જ કરીશું. જો સંકલનમાં એક ઘાત નહીં હોય તો એને એક ઘાતમાં ફેરવીને કરીશું, પણ એક ઘાતમાં કરીશું. તો સાઇન ઓમેગા ટી નું થઈ જશે કોસ ઓમેગા ટી. બરાબર. અચ્છા, તો સાઇન ઓમેગા ટી નું થઈ ગયું કોસ ઓમેગા ટી, અને ટી નો સહગુણક ક્યાં મૂકો? છેદમાં. ટી નો સહગુણક ક્યાં મૂકો? છેદમાં. તો અને 0 થી ટી, તો IM અપોન ટી ઓમેગા કોસ ઓમેગા ટી 0 થી ટી. અચ્છા, હવે તમને ખબર હશે કે ઓમેગા બરાબર 2π/t થાય. આ શું છે? કોણીય વેગ છે. કોણીય વેગમાં હું નીચે જો આવર્તકાળ મૂકું, આવર્તકાળ એટલે એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય. કોઈ જગ્યાએ તો ભણ્યા હશો ને સમીકરણ, તો એક ચક્ર પૂર્ણ કરવા માટે અંતર કેટલું કપાય? થીટા, 2π. ઓમેગા બરાબર થીટા ભાગ્યા ટી. ટી ની જગ્યાએ હું એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય મૂકું તો ઉપર કેટલો આવશે? 2π આવશે. બરાબર. અચ્છા, તો IM બરાબર ટી 2π/t. એ જ રીતે અહીંયા જુઓ, કોસ ઓમેગા અત્યારે એમને એમ રાખું છું, ટી માઇનસ કોસ ઓમેગા 0. તો IM ટી કેન્સલ અપોન 2π કોસ ઓમેગાની જગ્યાએ 2π/t, ટી કેન્સલ, અને કોસ ઓમેગાની જગ્યાએ 2π/t મૂકો, આ તો કોસ 0 થઈ જશે ને, કોસ 0. તો IM અપોન 2π, કોસ 2π નું મૂલ્ય કેટલું છે? 1. કોસ 0 નું મૂલ્ય કેટલું છે? 1. તો જવાબ આવ્યો 0. તો આ થઈ ગયો તમારો I સરેરાશ. બરાબર. ચલો, તો આગળ વધીએ. હવે યાદ રાખી લો, આ રિઝલ્ટ યાદ રાખવાનું છે, કે પૂર્ણ આવર્તકાળ માટે કામ લાગશે આગળ બહુ. પૂર્ણ આવર્તકાળ માટે I નું સરેરાશ મૂલ્ય, વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જાય? 0. બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ. તો અહીંયા હું પૂર્ણ આવર્તકાળ માટે, બરાબર, જો I બરાબર શું હોય? IM sin કે cos ઓમેગા t હોય
તો આઈનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? 0. અને v બરાબર vm sin ઓમેગા ટી કે cos ઓમેગા ટી હોય તો v નું મૂલ્ય બી કેટલું આવશે? 0. એ હું તમને શોર્ટકટ કરાવી દઉં છું. જે લાંબી મેથડ છે એ તમારે હોમવર્કમાં કરવાની છે, બરાબર? હોમવર્કમાં કરવાની છે. મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે અને તેના ઉપર મને પીડીએફ મોકલો, હું જોઈને ચેક કરીને કહીશ કે સાચી છે કે ખોટી છે, બરાબર? અચ્છા, ચાલો. બરાબર. તો અહીંયા ધારો કે અહીંયા તમને આપેલું હશે v બરાબર vm sin ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય મેળવો. તો હું પેલા શોર્ટકટ તમને કહી દઉં છું, લાંબી મેથડ તમારે જાતે માની લો cos ઓમેગા ટી આપ્યું છે તો બી વાંધો નહીં. તો મારે શું શોધવાનું છે? v નું સરેરાશ મૂલ્ય. બંને અલગ અલગ, vm નું સરેરાશ મૂલ્ય, cos sin ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય. vm નું તો vm જ રહેશે, અચળ છે, મહત્તમ મૂલ્ય છે આપેલી રાશિનું વોલ્ટેજનું. અને sin ઓમેગા ટી નું જોઈ લો, પૂર્ણ આવર્તકાળ માટે કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો આ બી કેટલું આવી ગયું? 0. જે લાંબી મેથડ છે એ તમને હું હોમવર્કમાં આપી દઉં છું. જે લાંબી મેથડ છે એ તમને હું હોમવર્કમાં આપી દઉં છું. ચાલો, હવે અર્ધ આવર્તકાળ માટે જોઈએ. એ જ રીતે અર્ધ આવર્તકાળ માટે જોઈએ. ચાલો, અર્ધ આવર્તકાળ માટે શું પ્રશ્ન હશે? અર્ધ આવર્તકાળ માટે I બરાબર Im sin ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય મેળવો. cos ઓમેગા ટી હશે તો બી ચિંતા ના કરો, મેથડ છે તમારી જોડે, બરાબર? પહેલા શોર્ટ વાળી શીખવાડી દઉં તમને. શું છે સમીકરણ? I બરાબર Im sin ઓમેગા ટી, માને I નું સરેરાશ મૂલ્ય જોઈએ છે તો Im sin ઓમેગા ટી. તો Im અને આ થઈ જાય sin ઓમેગા ટી. તો Im ભાઈ અચળનું તો અચળ જ રહે, એનું એ જ રહેવાનું છે સરેરાશ મૂલ્ય. Im શું છે? મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય કેવું હોય? અચળ, તો એનું એ જ રહેવાનું છે. હવે જો sin ઓમેગા ટી અત્યારે શું છે? અર્ધ આવર્તકાળ માટે. આ તો પૂર્ણ આવર્તકાળનું લિસ્ટ છે, બરાબર કે નહીં? અર્ધ આવર્તકાળ માટે sin ઓમેગા ટી નું શું થઈ જાય છે? સરેરાશ મૂલ્ય 2/π. આનું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે? 2/π. પતી ગયું. 2/π Im. હંમેશા સાચું નથી. હા, જો આ સૂત્ર Im sin ઓમેગા ટી હોય તો અને તો જ સાચું છે. યાદ રાખી લો આને, બરાબર? હું અહીંયા લખી દઉં છું જેટલી જગ્યા છે એટલામાં, કે અર્ધ આવર્તકાળ માટે અગત્યના રિઝલ્ટ છે. આ તમને બહુ આગળ હેલ્પ કરશે. કેટલી ફ્રેમ છે જોઈ લઈએ. હા, આવી જશે એમ તો, બરાબર? જો Im અર્ધ આવર્તકાળ એટલે સમજાય છે ને યાર તમને? આ પૂર્ણ આવર્તકાળ કહેવાય અને આટલે સુધી અર્ધ આવર્તકાળ. sin ઓમેગા ટી હોય તો I નું સરેરાશ મૂલ્ય આવ્યું 2/π Im. 2/π Im, બરાબર? અચ્છા. અને એ જ રીતે જો v બરાબર vm sin ઓમેગા ટી હોય તો v નું સરેરાશ મૂલ્ય થાય 2/π vm. 2/π vm, બરાબર? આમાં એડિટિંગમાં મારે બહુ ધ્યાન રાખવું પડશે કે કશું કપાઈ ના જાય. હવે આની લાંબી મેથડ જોઈએ. ફરીથી વિદ્યુત સ્થિતિમાન વાળું હું તમને હોમવર્કમાં આપી દઉં છું. હું અહીંયા નંબર લખું છું. આ મારો જ નંબર છે ને? 73 160 છે. ચલો પછી જે ડિસ્ક્રિપ્શનમાં નંબર છે ત્યાં હું ગ્રુપ બનાવું છું. ચલો, સ્પેસ એન્ડ ટાઈમ નાખો, એમાં હોમવર્ક તમારું, બરાબર? નાખો હોમવર્ક, મોનિટરિંગ કરીએ, બરાબર ને? ટેસ્ટ બી એમાં મૂકીશું. ચલો, ગ્રુપ બનાવી દઉં છું, સ્પેસ એન્ડ ટાઈમ. ચલો, આની લોંગ ટર્મ વોલ્ટેજ વાળું હોમવર્ક, બરાબર? v બરાબર vm sin ઓમેગા ટી આપ્યું હોય તો તે હોમવર્ક. આની લાંબી મેથડ જોઈએ હવે, જે પરીક્ષામાં તમને લખવા માટે કામમાં લાગશે, પૂછાઈ શકે છે. બિલકુલ. અર્ધ આવર્તકાળ માટે I બરાબર Im sin ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય શોધો. અચ્છા,
શું છે સૂત્ર સરેરાશનું? જો સમય આધારિત વિધેય હોય તો ydt અથવા idt, અહીંયા i છે વિધેય તો idt લખીએ, બરાબર. અચ્છા, સમીકરણ લખો. im sin ઓમેગા ટી 0 થી t/2 આવશે. આ વખતે અર્ધ આવર્તકાળ છે. પૂર્ણ આવર્તકાળ એટલે એક ચક્ર આખું, એને આવર્તકાળ કહેવાય. ટી અડધું એટલે t/2, બરાબર, ભાગ્યા 0 થી t/2 dt. im તો બહાર આવશે, અચળ પદ. 0 થી t/2 sin ઓમેગા ટી dt, અને આ કેટલું થઈ જશે આનું સંકલન? t 0 થી t/2. અચ્છા, શું થઈ જશે આ? ચાલો, શું થઈ જશે? અહીંયા જુઓ, સાઇન ઓમેગા ટી નું થઈ જશે, im તો મૂકો ભાઈ પહેલા, im સાઇન ઓમેગા ટી નું થઈ જશે કોસ ઓમેગા ટી, અને ટી નો સહગુણક છેદમાં 0 થી t/2, 0 થી t/2 ભાગ્યા t/2 માઇનસ 0, તો આ થઈ જશે t/2. તો 2im ભાગ્યા ટી, ઓમેગા બાર લઈ લો, કોસ ઓમેગા ટી 0 થી t/2. તો 2im ટી, ઓમેગાની જગ્યાએ મૂકો 2π/t, 2π/t, ટી કેન્સલ થઈ જશે. અહીંયાથી કોસ ઓમેગા એકવાર મૂકો t/2 અને એકવાર મૂકો કોસ ઓમેગા 0, બરાબર. તો આ તો કોસ 0 થઈ જશે. 2im અપોન 2π, 2im અપોન 2π, અહીંયાથી 2 ફરીથી કેન્સલ થઈ જશે, બરાબર. બરાબર. હવે કોસ ઓમેગાની જગ્યાએ શું મૂકો? 2π ભાગ્યા ટી, t/2 માઇનસ કોસ 0. બરાબર. અચ્છા, એક સાઇનનું માઇનસ કોસ થઈ જશે ને? ત્યાં બી આપણે આગળ બી ભૂલ કરી હતી, સાઇનનું માઇનસ કોસ થશે, યાદ રાખજો. આગળ જવાબ 0 આવતો તો આપણે વાંધો નહોતો. તો im અપોન પાઈ, ટી કેન્સલ, અહીંયાથી 2 કેન્સલ, કોસ પાઈ, આ તો માઇનસ છે જ. કોસ પાઈ શું થાય? માઇનસ, અને કોસ 0 -1, તો માઇનસ માઇનસ -2, માઇનસ માઇનસ કેન્સલ, 2im અપોન પાઈ. આ શું આવ્યું? i નું સરેરાશ મૂલ્ય 2im અપોન પાઈ, અથવા 2/π ઇન્ટુ im એવું બી લખાય. વિદ્યુત સ્થિતિમાન માટે તમે હોમવર્કમાં લખી લો આને. વિદ્યુત સ્થિતિમાન માટે તમે આને હોમવર્કમાં લખી નાખો. બહુ જ મસ્ત ચેપ્ટર છે, બહુ જ મસ્ત ચેપ્ટર છે, બરાબર. ચાલો, v બરાબર vm સાઇન હોય, કોસ હોય, એનું અર્ધાવર્તકાળ માટે શોધો. શોર્ટકટ બતાડી દઉં છું તમને, લોંગ પછી તમે કરો. અર્ધાવર્તકાળ માટે સરેરાશ. હા, બધામાં આ મેથડ ના વપરાશે, બધામાં મેથડ વાંધો નહીં કશું. vm નું તો vm જ રહેશે. અને અર્ધાવર્તકાળ માટે સીધું જોઈને 0 ના મૂકી દેતા, જોવાનું કે અર્ધાવર્તકાળ છે કે પૂર્ણ. અર્ધાવર્તકાળ માટે શું છે? 2/π થઈ ગયું. 2vm/π પતી ગઈ. લોંગ વાળી મેથડ છે, એ જાતે કરો, પીડીએફ બનાવો, અને જે ડિસ્ક્રિપ્શનનો નંબર છે એના પર એક ગ્રુપ મૂકું છું, ગ્રુપમાં એડ કરાવી દઈશ તમને, ત્યાં તમારું હોમવર્ક ચેક થશે. ઠીક છે, ચલો. તો આ બધાના થઈ ગયા સરેરાશ મૂલ્ય. આ શું થઈ ગયું? બધાના સરેરાશ મૂલ્ય. ચલો, સરેરાશ શોધ્યા પછી હવે નવો ટોપિક.
ધીરે ધીરે બિલ્ડ થશે લેક્ચર. મેં તમને પહેલાં બી કીધું છે કે કોઈ ડાઉટમાં ના રહેતા, ઘણી બધી વાતો ધીરે 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 સ્વીકારીને ચાલો. કારણ કે તમે એસીની લાક્ષણિકતાઓ, ઓલ્ટરનેટિંગ કરંટની લાક્ષણિકતાઓ પ્રથમ વખત ભણ્યા છો. ડીસી તો તમે ચેપ્ટર 3 થી ચાલુ કર્યું છે, તો 4, 5, 6 બધામાં ડીસી જ ભણ્યા છો તમે, બરાબર? 4, 5, 6 નહીં, 4, 5 સુધી, બરાબર? તો અહીંયા પહેલી વખત છે, તો ઘણું બધું સ્વીકારીને ચાલવું પડશે, બરાબર? આસાન છે, રોકડા માર્ક આપે તેવું ચેપ્ટર છે. જો પ્રોપર ધ્યાન આપશો અને હું જે કંઈ પણ કહું તે સારી રીતે, હું અથવા કોઈ પણ ટીચર સારી રીતે અડપ્ટ કરતા રહેજો તો આસાનીથી માર્ક્સ આવશે, બરાબર? આ બધી જે અત્યારે આ ફર્સ્ટ ચેપ્ટરમાં અને સેકન્ડ ચેપ્ટરમાં, ફર્સ્ટ એપિસોડ અને સેકન્ડ એપિસોડમાં જેટલી બી વિગતો કહું ને, યાદ રાખી લેજો, 70% ચેપ્ટર તમારું કવર થઈ જશે, 70% ચેપ્ટર, બરાબર? અચ્છા, ચાલો ધ્યાન આપો. હવે અહીંયા હવે આપણે નવો ટોપિક છે આરએમએસ વેલ્યુ. આરએમએસ વેલ્યુ એટલે આરએમએસ વેલ્યુ એટલે આને કહેવાય રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. ગુજરાતીમાં કહીએ તો આને સરેરાશ વર્ગિત મૂલ્ય. સરેરાશ વર્ગિત મૂલ્ય, પણ આપણે એને આરએમએસ વેલ્યુ તરીકે જ યાદ રાખીશું. કેમ ઇમ્પોર્ટન્ટ છે એ તમને કહી દઉં, કેમ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું શું કહું છું, તમારા ઘરે જે, તમારા હાઉસ હોલ્ડમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે તે આવી રીતે આવે છે. અચ્છા, કેટલા વોલ્ટ હોય છે? V2T નો આલેખ લો. કેટલા વોલ્ટ હોય છે તમને ખબર છે? 220 વોલ્ટ. અને ફ્રીક્વન્સી જે તમારા ઘરે ઇન્ડિયામાં આવે છે એ 50 હર્ટ્ઝ હોય છે. એ પછી ડિસ્કસ કરીશું 50 હર્ટ્ઝ. પહેલા આ જુઓ, 220 વોલ્ટ. તો તમારા ઘરે આવતો પ્રવાહ, તો તમારા ઘરે આવતો જે વિદ્યુત સ્થિતિમાન છે, વોલ્ટેજ છે, એ તો એસી છે, એસી વોલ્ટેજ છે, ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે અથવા એસી પ્રવાહ છે. તો આ મૂલ્ય કયું છે પછી 220 વોલ્ટ? શું એ મહત્તમ મૂલ્ય છે? તો પછી વીએમ ના લખી દેતા, મહત્તમ હોત તો. વીએમ નથી, એ તમારા ઘરે આવતું એ મહત્તમ મૂલ્ય નથી. તો શું છે પછી? તો શું છે? અચ્છા, હું એક પૂર્ણ આવર્તકાળ માટે વી કેટલું થઈ જશે? સરેરાશ. તો શું આ વી નું સરેરાશ મૂલ્ય બી નથી? પૂર્ણ આવર્તકાળ માટે વી 0 છે, તો તમારા ઘરે પહોંચતા વોલ્ટેજ શું 0 છે? ના, એ તો 220 વોલ્ટ છે. અચ્છા, મહત્તમ બી નથી, 0 બી નથી, તો છે શું પછી? છે શું? અચ્છા, પ્રોબ્લેમ ક્યાં થાય છે ગણતરીમાં? દાખલા તરીકે એક સાયકલ છે. હું જો આનું સરેરાશ લેવા બેસું છું, તો મૂલ્ય કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. કેમ? કારણ કે એક સાયકલમાં ધન છે, અડધી સાયકલમાં અને અડધા ભ્રમણમાં ઋણ છે, બરાબર? અચ્છા, હવે આની જગ્યાએ હું બંનેને ધન કરી નાખું તો? અચ્છા, એનો કોઈ રસ્તો ખરા? હા, બિલકુલ રસ્તો છે. એક ગ્રાફ મેં તમને બતાડ્યો હતો. માની લો આવો ગ્રાફ હતો, 2 એમ્પિયર અને આ -2 એમ્પિયર. તો આનું સરેરાશ કેટલું થાય છે પૂર્ણ આવર્તકાળ માટે? 0. પણ જો હું આઈ સ્ક્વેર કરી નાખું, બરાબર, તો જો આનું સ્ક્વેર કેટલું થાય? દાખલા તરીકે આ 4 એમ્પિયર થઈ ગયો. આનું -2 નો સ્ક્વેર બી કેટલો થઈ ગયો? 4 એમ્પિયર. આનું બી કેટલો થઈ ગયો? 4 એમ્પિયર. આનું બી કેટલું થઈ ગયું? 4. પછી આનું સરેરાશ લઉં, જે બી વધઘટ હોય. દાખલા તરીકે આ 2 ની જગ્યાએ 1 છે, બરાબર, તો 2 નો વર્ગ 2, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. તો પછી હું આનું સરેરાશ લઉં. તો એટલા માટે રૂટ મીન સ્ક્વેર એટલે કે વર્ગ લઈ અને પછી સરેરાશ વેલ્યુ લો, તો તમને અહીંયા કશું મૂલ્ય મળશે. નહીં તો તમે શું બનશો? તમારા ઘરની લાઇટ ચાલુ છે, તમે કહો મારા ઘરે તો વોલ્ટેજ 0 છે, તો પછી ટ્યુબલાઇટ કેવી રીતે ચાલુ છે? સરેરાશ મૂલ્ય 0 છે પૂર્ણ આવર્તકાળ માટે. કશું તો ધક્કો લાગે છે. તો તમે જે વેલ્યુ કહો છો, આ વેલ્યુ એ આરએમએસ વેલ્યુ છે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ છે. તમે શું કર્યું? વર્ગનો ગ્રાફ લઈ લીધો, તો એમાં સરેરાશ વેલ્યુ નીકાળવું તમારા માટે આસાન થઈ જશે. ભાઈ, આ નોર્મલ સરેરાશ નહીં નીકળે, અહીંયા નોર્મલ સરેરાશ નહીં નીકળે, બરાબર. તો જુઓ કેવી રીતે રૂટ મીન સ્ક્વેર અથવા આરએમએસ વેલ્યુ નીકાળાય, બરાબર. સરેરાશ વર્ગિત મૂલ્ય. સરેરાશ વર્ગિત મૂલ્ય.
હું RMS જ કહીશ, તમે બી RMS જ કહેજો. સરેરાશ વર્ગિત મૂલ્ય, રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર આ ઓપરેશન છે. ઓપરેશન કેવી રીતે કરવાનું છે? આપેલ જે સમીકરણ છે સૌથી પહેલા એનું શું લઈશું આપણે? વર્ગ લઈશું. બીજામાં એનું સરેરાશ લઈશું અને ત્રીજામાં એનું જે વર્ગ લીધું છે એનું વર્ગમૂળ કાઢી લઈશું તો તમને સરેરાશ મળી જશે. બરાબર. અચ્છા, તો આ શું છે? સૌથી પહેલા વર્ગ લઈશું, પછી મીન એટલે મીનનો મતલબ શું થાય? સરેરાશ, અને રૂટનો મતલબ થાય વર્ગમૂળ. તો પહેલા વર્ગ લઈશું, એનું નામ યાદ રાખો, રૂટ મીન સ્ક્વેર. પણ ઓપરેશન આપણે કેવી રીતે કરીશું? સ્ક્વેર મીન રૂટ. સ્ક્વેરનો મતલબ શું છે? વર્ગ. સ્ક્વેરનો મતલબ શું? જે આપેલ સમીકરણ હોય તેનું વર્ગ લો, આપેલ સમીકરણનું સરેરાશ લો અને પછી તેનું વર્ગમૂળ. આમાં બી લોંગ અને શોર્ટ બંને વસ્તુઓ આપણે જોઈશું. તો તમને પહેલો પ્રશ્ન નહીં, આ થિયરી છે એકચ્યુઅલી, પણ બંને રીતે પૂછી શકે છે. દાખલાની રીતે બી પૂછાઈ શકે છે. આપણને કહે છે I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી હોય તો આપણને કહે છે IRMS શોધો. IRMS શોધો. અચ્છા, તો હું અહીંયા લખી નાખું, શોર્ટકટ પહેલા કહી દઉં છું. રૂટ મીન સ્ક્વેર. સૌથી પહેલા શું લઉં? વર્ગ. સૌથી પહેલા શું લઉં? વર્ગ. તો મારું સમીકરણ છે I બરાબર Im sin ઓમેગા ટી. તો સૌથી પહેલા હું શું લઈશ? વર્ગ. તો Im સ્ક્વેર, થોડું ધીરે ધીરે કરું, સાइन ઓમેગા ટી નો સ્ક્વેર. તો Im નો સ્ક્વેર સાइन સ્ક્વેર ઓમેગા ટી. સાइन ઓમેગા ટી નો વર્ગ એ તો સાइन સ્ક્વેર ઓમેગા ટી છે, એમાં તો કોઈને કન્ફ્યુઝન નથી. અચ્છા, તો સ્ક્વેર થઈ ગયો. સ્ક્વેર મારો આવ્યો જવાબ I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Im સ્ક્વેર સાइन સ્ક્વેર ઓમેગા ટી. અચ્છા, હવે શું કહે છે બીજા નંબરમાં? મીન, સરેરાશ લેવાનું કહે છે. સરેરાશ લેતા આવડે છે આપણને? I વર્ગનો સરેરાશ છે. પહેલા સ્ક્વેર લીધું, પછી હવે સરેરાશ લઉં છું. અચ્છા, હવે Im નું સરેરાશ બંનેનું અલગ અલગ કરી દઉં. અત્યાર સુધી જે આપણે કરતા આવ્યા છીએ, Im નું ભાઈ બેનું કોઈ સરેરાશ થાય? 2 નો વર્ગ 4, 4 નું બી કશું સરેરાશ થાય? 4 નું સરેરાશ 4. Im નું કશું સરેરાશ થતું નતું, તો Im નો વર્ગ બી અચળ જ રહેવાનું છે, તો અચળનું સરેરાશ એમને મૂકી દો. જુઓ, પૂર્ણ આવર્તકાળ માટે છે. આ પૂર્ણ આવર્તકાળ માટે જ હશે. બરાબર. અહીંયા હું લખી નાખું છું, જો તમને ના બી ખબર પડે તો, પૂર્ણ આવર્તકાળ માટે. અહીંયા પૂર્ણ આવર્તકાળ કે ના, RMS વેલ્યુ પૂર્ણ આવર્તકાળ માટે જ હશે. ચિંતા ના કરશો. એસી માટે છે ને, એટલે પૂર્ણ આવર્તકાળ માટે જ હશે. પૂર્ણ આવર્તકાળ માટે જો સાइन સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ કેટલું થાય છે? 1/2. તો Im સ્ક્વેર બાય 2. I સ્ક્વેર નું સરેરાશ લીધો આપણે. પછી છેલ્લું શું કરીશું આપણે? નંબર 3, રૂટ લઈશું. સ્ક્વેર લીધો, મીન એટલે સરેરાશ લીધો, હવે રૂટ લઈશું. હવે I સ્ક્વેર ના સરેરાશનો રૂટ લીધો. બરાબર. તો આ શું થઈ જશે? Im અંડર રૂટ 2. આ મેથડ બી પરીક્ષામાં લખશો તો ચાલશે. ખાલી તમારે અહીંયા આટલું લખી દેવું પડે નીચે નોંધ કરીને કે આપણે જાણીએ છીએ તે મુજબ સાइन સ્ક્વેર ઓમેગા ટી નું પૂર્ણ આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય 1/2 થાય છે. પછી મૂકીને લખી નાખો. તો કેટલું આવ્યું સરેરાશ વર્ગિત મૂલ્ય? તો આને હું આવી રીતે લખી દઉં. યાદ રાખી લેજો, યાદ રાખવાનું છે. આ યાદ રાખવાનું છે, દાખલાઓમાં કામ આવશે. Im અપોન √2 એટલે કે Im એટલે વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. ઘણી વખત આને આવું બી લખે છે લોકો, 1 અપોન જે બી થતું હોય 1/4.41 Im. તો જો 0.7 Im કેવું કશું આવતું હશે. 2.5 0.7 જોઈ લેજો એક વખત. 0.71 Im કેવું કશું આવતું હશે, ચેક કરજો. જે બી આવતું હોય, સાચું બી હોઈ શકે, ખોટું બી હોઈ શકે. 0.7 Im કેવું કંઈ આવશે. બરાબર. અચ્છા, આનું લોંગ વાળી મેથડ બી જોઈશું. પહેલા શોર્ટ વાળી મેથડ જોઈ લઈએ. ચલો, હવે તમને પૂછે છે પ્રશ્ન કે V બરાબર Vm sin ઓમેગા ટી. cos ઓમેગા ટી હોય તો બી આ જવાબ આવશે. હા, સાઇન એટલા માટે લખીએ છીએ, સાઇનનું ઉદ્ગમ જે છે તે
કે છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી માટે. તો શું VRMS શોધો કે છે, એટલે કે રૂટ મીન સ્ક્વેર. તો અહીંયા હું લખી નાખું રૂટ મીન સ્ક્વાયર, વર્ગ સરેરાશ વર્ગમૂળ. વર્ગ લઈ લો, મીન લઈ લો, ડાયરેક્ટ કરું છું સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું, હા કે ના. હવે વર્ગમૂળ લઈ લો VM અપોન √2. તો આને કહેવાય VRMS બરાબર VM અપોન √2. ચલો લોંગ વાળી મેથડ જોઈએ. કોઈ પણ સમીકરણ આપ્યું હોય આ મેથડ તમે વાપરી શકો. થોડી ઇંક પીવડાવી દઈએ ત્યાં સુધી તમે પાણી પી લો. પરીક્ષામાં જે મેં હાલ મેથડ કરાવી છે તે લખશો તો ચાલશે, બરાબર. હવે આપણને સેમ પ્રશ્ન કહે છે કે ભાઈ લાંબી રીતે કરું, IM સાઇન ઓમેગા ટી માટે IRMS શોધો. અચ્છા, યાદ રાખજો, ધારો કે IM શું છે 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર, તો એનું સરેરાશ ના થાય, એનું જે હોય તેનું તે જ રહે, બરાબર. અચ્છા, તો શું શોધવાનું છે મારે? રૂટ લઈશ, મીન લઈશ અને સ્ક્વેર લઈશ. મીન એટલે સરેરાશ, સ્ક્વેર સરેરાશ શોધતા મેં બહુ સારી રીતે શીખવાડી દીધું છે તમને. સૌથી પહેલા વર્ગ લો, મીન લો, છેલ્લે રૂટ લો, બરાબર. તો સૌથી પહેલા હું વર્ગ લઉં તો આનો વર્ગ થઈ જશે IM સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે શું લઉં? I સ્ક્વેર નું સરેરાશ, તો IM સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો મારે આનું સરેરાશ લેવાનું છે. I સ્ક્વેર નું જે છે તેનું મારે શું લેવાનું છે? સરેરાશ લેવાનું છે. અચ્છા, તો જો આ I સ્ક્વેર નું સરેરાશ કેવી રીતે લેવાય? I સ્ક્વેર નું સરેરાશ, બરાબર. I સ્ક્વેર નું સરેરાશનું સૂત્ર આવું થશે. જો આ બી અગત્યનું છે, યાદ રાખી લેજો. I સ્ક્વેર dt જેવું I dt હતું ને, અહીંયા I સ્ક્વેર છે તો I સ્ક્વેર dt, પણ નીચે સ્ક્વેર ના કરતા, નીચે તો આ જ રહેશે. સરેરાશ લેતા મેં તમને શીખવાડ્યું છે ને કે કોઈ પણ વિધેય આપ્યું હોય એ સમય આધારિત હોય તો આનું સરેરાશ શું થઈ જાય? y dt અપોન dt. જો y નો સ્ક્વેર હોય તો સ્ક્વેર, y નો ઘન હોય તો ઘન, y ની 4 ઘાત હોય તો અહીંયા મતલબ જે હોય તે ઘાત તમે મૂકી દો, કહેવાનો મતલબ. ચાલો, નીચે નહીં બદલાય કશું, થોડા નાના અક્ષરે લખવું પડશે, સુવાચ્ય સારા અક્ષરે. ચાલો, I સ્ક્વેર કેટલા છે? આનું સરેરાશ લઉં છું. આ તો મેં ડાયરેક્ટ લખી નાખ્યું, આનું સરેરાશ લઉં છું, બરાબર. તો I સ્ક્વેર કેટલા છે? IM નો વર્ગ 0 થી t માટે dt અપોન 0 થી t માટે dt. નીચેનું તો 1/t થઈ જશે ડાયરેક્ટ, બરાબર. તો અહીંયા હું લખી દઉં કે I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થી t dt. ડાયરેક્ટ લખી નાખ્યું છે મેં, 0 થી t dt. તો આનું t થઈ જાય. અરે ભાઈ, આનું શું થઈ જશે? t 0 થી t નહીં થઈ જાય, તો 1/t મેં બહાર લઈ લીધા યાર. આટલું કેમ નથી સમજાતું? ચલો IM બી બહાર લઈ લો, તમને ખોટું લાગતું હોય તો. IM સ્ક્વેર બી બહાર લઈ લીધું. વધ્યું શું અંદર? સાઇન સ્ક્વેર ઓમેગા ટી dt 0 થી t. હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. હું અહીંયા લખી દઉં છું, યાદ રાખી લેજો. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ થીટા બાય 2. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. આ સૂત્ર છે. હાઉ ટુ રાઇટ ધીસ ઇક્વેશન? કોસ 2 થીટા. ચાલશે, આ સૂત્ર છે. કારણ કે મેં તમને કીધું ને, સંકલન આપણે હંમેશા એક જ ઘાતનું કરીશું. આપણને બે ઘાતનું સંકલન ડાયરેક્ટ આવડતું નથી. તો હું શું કરીશ, જો કોઈ સૂત્ર આપ્યું હોય મને વર્ગવાળું, તો એને સિંગલ ઘાતમાં ફેરવી દઈશ. તો તમે કહેશો આવા તો સૂત્ર અમને આવડતા નથી. એક જ સૂત્ર છે, ચિંતા ના કરશો.
બહુ સૂત્ર નથી, આ એક જ સૂત્ર છે જે યાદ રાખવાનું છે. એ બી ક્યાં લખવું છે તમને મેં શોર્ટ મેથડ શીખવાડી છે, આ તો ફીલ કરાવવા માટે કે હકીકતમાં કેવી રીતે અપ્રોચ કરાશે આને. તો અહીંયા હું આવી રીતે લખી શકું sin સ્ક્વેર ઓમેગા ટી બરાબર 1 માઇનસ cos 2 ઓમેગા ટી બાય 2. થીટાની જગ્યાએ મેં શું લખી દીધું? તો આ સૂત્ર તમે કોઈક જગ્યાએ લખી નાખો, સૂત્ર કોઈક જગ્યાએ લખી નાખો. ચાલો, તો sin સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ હું એ નાખી દઉં છું. બરાબર, ચાલો. im સ્ક્વેર બાય ટી 0 થી ટી અને sin સ્ક્વેર ઓમેગા ટી ડીટીની જગ્યાએ તમે લખશો 1 માઇનસ cos 2 ઓમેગા ટી ભાગ્યા 2 ડીટી. તો આ થઈ જાય im સ્ક્વેર બાય ટી 0 થી ટી 1/2 માઇનસ cos 2 ઓમેગા ટી બાય 2 ડીટી. 2 કોમન લઈ લો યાર સીધા. im સ્ક્વેર બાય 2 કોમન લઈ લીધા, હવે ડાયરેક્ટ 2 બહાર કાઢી લીધા હોત યાર. એનીવે, હવે આવી રીતે છે, બરાબર ને? તો આ છે ને આવી રીતે થઈ જશે 0 થી ટી ડીટી 0 થી ટી cos 2 ઓમેગા ટી ડીટી. તો im સ્ક્વેર બાય 2 ટી તો છે જ નહીં, અહીંયા ટી રહી ગયો છે ટી. આનું શું થઈ જશે? ટી થઈ જશે, બરાબર. માઇનસ આનું શું થઈ જશે? cos 2 ઓમેગા ટી નું થઈ જશે sin 2 ઓમેગા ટી અને ટીનો સહગુણક છેદમાં 0 થી ટી. તો im સ્ક્વેર બાય 2t, ટી ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. ટી માઇનસ 1/2 ઓમેગા બાર લઈ લો, sin 2 ઓમેગા ટી માઇનસ sin 2 ઓમેગા 0. જો ક્યાં લખ્યું છે જોઈ લેજો, જગ્યાના અભાવે થોડું. તમને શોર્ટકટ આવડી ગઈ છે ને, શોર્ટકટની રીતે કરી દેવાનું ચૂપચાપ, વધારે માથાકૂટ કરવાની નહીં. હમણાં કોસ્ટનું બી કરાવીશ તમને, જવાબ તો એનું જ આવવાનું છે, બરાબર. તો આ થઈ ગયું im સ્ક્વેર બાય 2t, ટી 1/2 ઓમેગા. જો ઓમેગાની જગ્યાએ 2π/t નાખો, ઓમેગાની જગ્યાએ નાખો 2π/t, sin 2π/t ઇન્ટુ ટી. ટી કેન્સલ, અરે કોસ થશે ને, કોસનું સાઇન થયું છે, બરાબર. સાઇન 4π માઇનસ સાઇન 0, બરાબર. તો આ તો 0 થઈ ગયું, સાઇન 4π માઇનસ સાઇન 0. સાઇન 4π કેટલા થાય? 0 થાય. વધ્યું શું? મતલબ આવું થયું જુઓ, ટી માઇનસ 0. તો im સ્ક્વેર બાય 2t, ટી કેન્સલ, તો આવ્યું im સ્ક્વેર બાય 2. હવે રૂટ અને મીન તો આપણે લઈ લીધું, હવે શું લેવાનું છે? વર્ગમૂળ લેવાનું છે છેલ્લે. રૂટ મીન સ્ક્વેર, સ્ક્વેર અને મીન થઈ ગયું, વર્ગમૂળ લેવું પડશે ને છેલ્લે. બંને બાજુ વર્ગમૂળ લીધું, તો આ તમારો જવાબ આવી ગયો. IRMS બરાબર im/√2. એ જ રીતે VRMS થઈ જશે VM/√2. તમને શોર્ટકટ વાળી મેથડ શીખવાડી દઉં છું. શીખી લો, સારું, આવી શીખી લો, તમે કામ લાગશે તમને. ચાલો, કે છે v બરાબર vm sin ઓમેગા ટી. તો આનું મેં તમને આનું કરાવી દીધું મેં? હા, કરાવી દીધું ને, બરાબર, તમને આવડે છે. cos ઓમેગા ટી લઈને કરી નાખો, કરવું હોય તો, બરાબર. તો આના હું સરેરાશ વર્ગિત મૂલ્ય બી અહીંયા લખી નાખું છું, કારણ કે કામના છે, બરાબર. IRMS કેટલા આવ્યા? im/√2. VRMS કેટલું આવ્યું?
Vm upon √2. ક્યારે? જ્યારે Im બરાબર I sin omega t હોય ત્યારે. I બરાબર Im sin omega t હોય અને V બરાબર Vm sin omega t નું મૂલ્ય છે. આ જવાબો જે છે, જવાબ બદલાવી બી શકે, બરાબર, બદલાઈ બી શકે. ચાલો, યાદ રાખી લેજો, આ બહુ અગત્યનું છે કારણ કે આ સૂત્રો મોટાભાગે વપરાશે 70-80% ચેપ્ટરમાં. પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. યાર આ બધું બહુ આડું આવે છે ને. વાંધો નહીં, ચાલો. અચ્છા, હવે જો આનું સિગ્નિફિકન્સ શું છે, આનો મતલબ શું છે? રૂટ મીન સ્ક્વેર વેલ્યુનું, RMS વેલ્યુનું તમને હવે એ તો ખબર પડી ગઈ છે કે જે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ લખે છે. અચ્છા, આનો મતલબ શું છે? 1 સેકન્ડમાં પ્રવાહ વડે થતા દોલનોની સંખ્યા, 1 સેકન્ડમાં ટૂંકમાં દોલનોની સંખ્યા, બરાબર. દાખલા તરીકે, અચ્છા, 220 વોલ્ટ શું આવ્યું છે હવે તમને ખબર પડી ગઈ છે કે આ VRMS છે ઇન્ડિયા માટે. શું છે? VRMS છે. અચ્છા, હવે તમે જુઓ કે 50 હર્ટ્ઝનો મતલબ શું છે. અચ્છા, 50 હર્ટ્ઝનો મતલબ છે 1 સેકન્ડમાં 50 દોલનો કરશે. આ એક થયું. જો 1 હર્ટ્ઝ તો 1 સેકન્ડમાં 1 વખત, બરાબર. 50 હર્ટ્ઝ તો કેટલી વખત? 50 વખત, બરાબર. આનો મતલબ શું છે? 1 સેકન્ડમાં 50 દોલનો. અચ્છા, દોલનોનો અહીંયા દોલનો એટલે તમે એવું નહીં કે કોઈ વિદ્યુત ભાર જે છે એ સતત આમ તેમ થાય છે. દોલનોનો મતલબ અહીંયા એવું થાય કે 1 સેકન્ડમાં 50 વખત વિદ્યુત પ્રવાહ એના એક બાજુના ધન દિશામાં, એક દિશામાં મહત્તમ મૂલ્ય પહોંચશે, પછી બીજી દિશામાં. આ શું દર્શાવે છે? એના Im Vm મૂલ્ય તો દર્શાવે છે. આ શું છે? Im અને આ એનું -Im છે. તો 50 હર્ટ્ઝનો મતલબ, આને 50 હર્ટ્ઝને તમે આવી રીતે બી લખો, 50 પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એનો મતલબ વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં 50 વખત એની દિશા બદલે છે. 1 સેકન્ડમાં 50 વખત એની દિશા બદલે છે. અહીંયાથી એક નાનો MCQ આવે છે કે એક દોલનમાં જો 1 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલી વખત શૂન્ય થયું હશે? 1 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, આ પહેલી વખત 0, આ બીજી વખત 0, તો 2 વખત પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય. તો એનો મતલબ તમને આ પ્રશ્ન પૂછાય છે એટલા માટે કહું છું કે જો 50 હર્ટ્ઝ લખ્યું હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલી વખત, રાશિનું મૂલ્ય કેટલી વખત શૂન્ય થયું હશે? 100 વખત. 1 હર્ટ્ઝમાં કેટલી વખત? 1 હર્ટ્ઝ એટલે 1 દોલન પ્રતિ સેકન્ડ. 1 હર્ટ્ઝનો મતલબ શું થાય? 1 દોલન પ્રતિ સેકન્ડ. 1 હર્ટ્ઝ, 1 હર્ટ્ઝ આવૃત્તિનો એકમ છે, 1 પ્રતિ સેકન્ડ. તો એક જો, એક આ 0 રહ્યું, એક આ 0, 2 વખત 0 થાય છે. હા કે ના? 2 વખત 0 થાય છે, બરાબર. અચ્છા, અહીંયા આ નહીં, અહીંયાથી તો બદલાઈ જશે ને, અહીંયાથી તો ઉપર જાય છે. આ તો એન્ડ આવી ગયો. તમે કહો 3 વખત નહીં, આ તો એન્ડ આવી ગયો. ટી છે આવર્તકાળ. 1 વખત, 2 વખત, 1 વખત, 2 વખત, 1 વખત, 2 વખત. યાદ રાખી લો. MCQ પૂછાય છે 1 હર્ટ્ઝમાં, અથવા એમ બી લખી શકો, 1 હર્ટ્ઝમાં વોલ્ટેજ કેટલી વખત શૂન્ય થાય? 2 વખત. તો 50 હર્ટ્ઝ હોય તો 100 વખત વોલ્ટેજ શૂન્ય થાય છે. તો તમારા ઘરમાં જે એસી કરંટ આવે છે એ 1 સેકન્ડમાં, એટલે ટ્યુબલાઇટ હકીકતમાં તમારી જે જૂની, હવે તો ટ્યુબલાઇટ શું થાય છે કે તમારા ઘર સુધી એસી પ્રવાહ આવે છે, પછી ડીસીમાં કન્વર્ટ થઈ જાય છે. તો ટ્યુબલાઇટ સતત LED ચાલતી રહે છે. પણ જે જૂની ટ્યુબલાઇટો આવતી છે ને, જે ફ્યુઝવાળી, બરાબર, એ ટ્યુબલાઇટ તમે તો કે અમારા ઘરમાં ઝબકારા નતા થતા, બંધ ચાલુ, કહે છે તો આ તમને 0 થાય છે. એનો મતલબ 1 સેકન્ડમાં 50 હર્ટ્ઝ એટલે 1 સેકન્ડમાં 100 વખત. 50 હર્ટ્ઝનો મતલબ શું થાય? હું 1 સેકન્ડમાં કહું છું. 50 હર્ટ્ઝનો મતલબ થાય 1 સેકન્ડમાં 50 દોલનો. તો 1 દોલનમાં 2 વખત શૂન્ય આવે, તો 1 સેકન્ડમાં 2 વખત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય. તો 1 સેકન્ડમાં 100 વખત ટ્યુબલાઇટ તમારી બંધ ચાલુ થાય છે. હવે 1 સેકન્ડમાં 100 વખત એટલે અમુક હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ બી હોય છે ને. તમારી મને મારી બી તો કશું લિમિટ છે, હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ,
કે આપણે બહુ નાના સમયગાળામાં ફેરફારો જોઈ શકતા નથી, એટલા માટે આપણને ખ્યાલ આવતો નથી. પણ હકીકતમાં તમારા અને મારા ઘરમાં જે બી ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ ચાલે છે તે બંધ ચાલુ સતત ચાલતા રહે છે. હા, મોટાભાગના ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ ડીસી પ્રવાહ પર ચાલે છે. તમારું જે ચાર્જર છે તેનામાં ટ્રાન્સફોર્મર હોય છે, એસીથી ડીસી કન્વર્ટ થઈ જાય છે. સેમિકન્ડક્ટરમાં એ આપણે ભણીશું. પણ તમારા ઘર સુધી એસીમાં પહોંચે છે બંધ ચાલુ. ઘણા ઉપકરણો એવા છે જે એસી પર ચાલે છે. એસી મતલબ નોટ એર કન્ડિશનિંગ, ઉલટ પ્રવાહ. તો એમાં 1 સેકન્ડમાં તે 100 વખત બંધ ચાલુ થાય છે. 100 વખત બંધ થાય છે, મતલબ શૂન્ય થાય છે એટલે 50 એટલે 100 વખત શૂન્ય થાય છે તો 100 વખત બંધ થયું કહેવાય. પણ એટલી નાની વસ્તુ, એટલી નાની લિમિટ છે ને, હ્યુમન ઓબ્ઝર્વેશન લિમિટ, માણસની નિરીક્ષણ ક્ષમતા બહુ ઓછી છે. તો એટલા માટે આપણને ખ્યાલ આવતો નથી. તો આ MCQ ખાસ ધ્યાન રાખજો કે આનો મતલબ છે તમારા VRMS મૂલ્ય, તમને જે વોલ્ટેજ મળે છે એ VRMS છે, એ મહત્તમ મૂલ્ય નથી વોલ્ટેજનું. રૂટ મીન સ્ક્વેર, સરેરાશ વર્ગિત મૂલ્ય છે. અને 50 હર્ટ્ઝ આવૃત્તિ તમારા ઘરમાં, ઇન્ડિયાની વાત કરું છું. જો 60 હર્ટ્ઝ આપ્યું હોય તો 120. આ તો ગુજકેટમાં ઢગલાબંધ વખત સવાલ પૂછાઈ ગયો છે કે જો 60 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો રાશિનું મૂલ્ય કેટલી વખત 0 થઈ ગયું હશે? ડબલ કરી નાખો, 120 વખત. 60 હર્ટ્ઝ એટલે 60 દોલનો 1 સેકન્ડમાં. તો કેટલી વખત 0 આવે? 1 2 1 2 1 2. એક દોલનમાં 2 વખત 0 આવે, એટલું યાદ રાખજો. 1 હર્ટ્ઝ એટલે 2 વખત રાશિ 0 થાય. અચ્છા, અહીંયાથી થોડું આગળ વધીએ આપણે. તો VRMS તમને આપ્યું છે, તો મહત્તમ વોલ્ટેજ તમારા ઘરમાં કેટલું પહોંચે છે? મહત્તમ વોલ્ટેજ તમારા ઘરમાં કેટલો પહોંચે છે? તો જોઈ લો. તમને ખબર છે કે VRMS બરાબર VM અપોન √2. તો મહત્તમ વોલ્ટેજ, કારણ કે વોલ્ટેજ તો સતત દોલનો કરે છે ને આવી રીતે, બરાબર? તો તમને તો સરેરાશ મૂલ્ય મળ્યું છે. તો આ VM છે કેટલું? તો VM થઈ જશે VRMS ગુણ્યા √2. તો VRMS ભારત માટે 220, 1.41, તો લગભગ 311 વોલ્ટ મહત્તમ મૂલ્ય થાય. આવા દાખલાઓ બી પૂછાય છે સિમ્પલ. આવા દાખલાઓ પણ પૂછાય છે સિમ્પલ. અચ્છા, પણ તમને કેવી રીતે ખબર પડે કે પરીક્ષામાં એ VRMS જ આપ્યું છે કે શું આપ્યું છે? VM કોને લેવું, VRMS કોને લેવું? તો સમીકરણમાં જો સમીકરણ આવું હોય કે V બરાબર 3 sin ωt, તો આ 3 શું છે? મહત્તમ મૂલ્ય છે, બરાબર? જો કંઈ પણ ન લખ્યું હોય, માત્ર મૂલ્ય, રકમ, પરીક્ષાની વાત છે, એકમ દર્શાવ્યા હોય તો તે VRMS મૂલ્ય જ લેવું. આ છે ને દાખલા ગણવામાં બહુ તમને તકલીફ પડશે. વિદ્યુત સ્થિતિમાન વીનું એક જ મૂલ્ય આપ્યું હશે, તો એને VRMS લેવું, VM લેવું કે શું લેવું? V લેવું, VM લેવું કે VRMS લેવું? તો શું લઈ લઈશું? એને VRMS લઈશું, બરાબર? તમને V આપેલું છે પણ એ નથી કીધું કે એ વોલ્ટેજ કયા છે. 3 વોલ્ટ આપી દીધું, 110 વોલ્ટ આપી દીધું, 220 વોલ્ટ આપી દીધું, પણ કીધું નથી કે RMS વેલ્યુ છે. કશું જ નથી કીધું, મહત્તમ બી નથી કીધું. તો શું લઈ લેવાનું? એને RMS લઈ લેવાનું. યાદ રાખી લેજો, આ યાદ રાખી લેજો. ચાલો, હવે એ જ રીતે તમે અહીંયા જુઓ. હવે એસી પ્રવાહ, દાખલા તરીકે અહીંયાથી એસી પ્રવાહનું વહન થાય છે, બરાબર? એસી પ્રવાહનું વહન થાય છે આ ત્રિજ્યામાંથી. તો આપણને કહે કે ઉર્જાનો વ્યય શોધો. તો આપણને ખબર છે કે ઉર્જાનો વ્યય આપણે સમીકરણ ભણી ગયા છે, I2RT, કે 3 સેકન્ડ સુધી આ પ્રવાહનું વહન થાય. તો પ્રવાહ, હવે આ I કયો છે? IM છે, I છે, DC એટલે I DC પ્રવાહ છે, કે પછી I RMS છે? શું છે આ? જો એસી બેટરી સાથે જોડેલું હોય
તો અહીંયા આ કેસમાં શું થશે એ આપણને ખબર પડતી નથી. તો આપણે શું કરી દઈએ, સૂક્ષ્મ સમયગાળા માટે લઈ લો આને. શું કરો, સૂક્ષ્મ સમયગાળા માટે આવું લખાય I²R dt. I²R dt. R અચળ છે તો આ શું થઈ જાય, હા કે ના, I² dt થઈ જશે. અચ્છા, શું થઈ જશે, I² dt. હવે અહીંયાથી જો તમે, અહીંયાથી તમે જુઓ કે I² dt શું આવશે. IRMS તો મતલબ શું થાય, IRMS તો મતલબ હું આવું લખી શકું, I નું સરેરાશ વર્ગિત મૂલ્ય, હા કે ના. અચ્છા, અહીંયાથી જુઓ આને આવી રીતે લખી શકાય કે IRMS I² dt. I² નું સરેરાશ મૂલ્ય લખ્યું મેં, બરાબર. તો અહીંયાથી જુઓ આ થઈ જશે IRMS નો વર્ગ બરાબર I² dt અને આ થઈ જશે t. તો આ થઈ ગયું IRMS નો સ્ક્વેર ઇન્ટુ t બરાબર I² dt. તો I² dt બરાબર IRMS નું સ્ક્વેર t. આ લખવાની જરૂર નથી ના, ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ આ સમીકરણમાં અમુક વખત આપેલું હશે, તમારે IM આપેલું હશે, તમને IM આપેલું છે કે મહત્તમ મૂલ્ય આટલું છે પ્રવાહનું, અને તમને કહેશે કે ઉર્જાનો વ્યય શોધો, અને કહેશે AC બેટરી જોડેલી છે, DC નહીં. જો DC હોય તો IM સીધું મૂકી દો, વાંધો નહીં. AC જોડેલી હોય તો તમારે IRMS નીકાળવું પડશે, IM/√2, અને એ મૂલ્ય IRMS નો વર્ગ RT. આ તમને યાદ રાખજો, બહુ કામની વસ્તુ છે, બરાબર. નીકાળી લો, તમને સૂત્ર છે તમારા જોડે, IRMS બરાબર IM/√2, IRMS નો વર્ગ લઈ લો ઇન્ટુ R ઇન્ટુ T. જેટલા સમય માટે કીધું છે તેટલો સમય, બરાબર. ચાલો, ઘણા બધા છોકરાઓ થોડું મને કહે છે કે બહુ લાંબા લેક્ચર થાય છે, એમ ડિટેલમાં બી તો ચલાવું છું, નાની નાની વસ્તુ થોડું તમારે બી ભોગ આપવો પડશે, નહીં તો મારા માટે તો ઇઝી છે, 1 કલાકમાં ઘણી બધી વાતો ના કરીને લેક્ચર પૂરું કરી દો, બરાબર. તો થોડું હેવ પેશન્સ, ધીરે ધીરે ચાલો, કંઈ વાંધો નહીં, થઈ જશે, મહેનત તો કરવી જ પડશે એમ બી, બરાબર. અચ્છા, એક બીજી વસ્તુ, ચલો હવે તમને એક દાખલો આપું છું કે I બરાબર I0 sin ઓમેગા t. I0 પ્લસ I0 sin ઓમેગા t. આમાં કેવું હશે ખબર છે, આમાં તમને રકમમાં આપેલું હશે કે ધારો કે કોઈ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ DC પ્રવાહ અને AC પ્રવાહનું મિશ્રણ છે. DC પ્રવાહ અને AC પ્રવાહનું, તમને ખાલી ઉલ્લુ બનાવવા માટે, મતલબ એનો કશું નથી, દાખલો તો જે રીતે ગણાય છે એ જ રીતે DC પ્રવાહ અને AC પ્રવાહનો મિશ્રણ છે, અને એનું સમીકરણ નીચે મુજબ છે. તો તમે શોધી નાખો શું, IRMS શોધો, શું કહે છે IRMS, બરાબર. તો IRMS નો મતલબ લખી નાખો અહીંયા √². પરીક્ષામાં બી દાખલો આ રીતે ગણવાનો છે, બોર્ડમાં તમારે કોઈ તમને ખોટું આપશે નહીં. તો સૌથી પહેલા શું કરવાનું, સ્ક્વેર, બીજું મીન, ત્રીજું રૂટ. તો આનો સ્ક્વેર લઈ લો તો I², તો બંને બાજુ સ્ક્વેર લઈ લો. જો અહીંયા નોટ આપેલું છે, શું આપેલું છે, નોટ, I0, એટલે પણ ટૂંકમાં sin ઓમેગા t નું sin ઓમેગા આગળનું મૂલ્ય પ્રવાહનું મહત્તમ મૂલ્ય હશે, અને આ તો અચળ છે જ, આ તો DC છે ને, DC તો અચળ જ છે, DC શું છે, આ તો અચળ જ છે, બરાબર. એ તો સમય સાથે બદલાતો નથી, બરાબર. અચ્છા, તો આ સમીકરણ થઈ ગયું I0 નો સ્ક્વેર sin² ઓમેગા t પ્લસ 2I0 sin ઓમેગા t. હવે શું લો એનું, સરેરાશ લઈ લો, સ્ક્વેર તો થઈ ગયો, હવે મીન લીધું, બધાનું ઇન્ડિવિજ્યુઅલ કરી દો.
હજુ બી બધાનું ઇન્ડિવિજ્યુઅલ. હવે I0² તો અચળ છે તો એનું તો એટલું ને એટલું જ રહેશે. આનું ઇન્ડિવિજ્યુઅલ કરી નાખો હજુ. અચળનું 2 નું અચળ અલગ કરો, I0 નું અચળ કરો તો બી વાંધો નહીં. sin ઓમેગા I0² આ sin² ઓમેગા t પૂર્ણ આવર્તકાળ માટે જ હશે. રૂટ મીન સ્ક્વેર હંમેશા યાદ રાખજો પૂર્ણ આવર્તકાળ માટે જ હશે, કન્ફ્યુઝ ના થતા. પૂર્ણ આવર્તકાળ sin² ઓમેગા t નું 1/2 તો 2 કરી નાખું અને આ થઈ જશે આખું પદ 0. તો આ થઈ ગયું 3I0²/2. તો હવે વર્ગમૂળ લેવું પડશે. I² ના સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ લીધું તો આ થઈ ગયું √3/2 I0. તો આ થઈ ગયું IRMS બરાબર √3/2 I0 અથવા IM. વધારે શું કરી શકે? આની જગ્યાએ મૂલ્ય આપે 5 + 3 sin ઓમેગા t. તો અહીંયા 5 નો વર્ગ 25 આવી જશે. 5 નો વર્ગ 25. અચળ મૂલ્યનું સરેરાશ મૂલ્ય તેનું તે જ રહેશે. દાખલા તરીકે I0 નો સ્ક્વેર તો 25 નું 25 જ રહેશે, એમાં ફરક નહીં થાય. તમને જે કીધું છે ત્યાં જ ફેરફાર કરજો. અચળનું સરેરાશ અચળ જે છે તેનું તે જ રહેશે. આ બાબત યાદ રાખજો. અચ્છા, ચાલો હવે આની જગ્યાએ કિંમત આપીએ તો કિંમત મૂકી દેવાની. બીજું શું હશે આમાં? ચાલો ટાઈમ જોઈ લઈએ. કે છે I બરાબર I1 sin ઓમેગા 2 પ્લસ I2 cos ઓમેગા t. આપણને કે છે IRMS શોધો. તો રૂટ મીન સ્ક્વેર 1 2 3. સૌથી પહેલા સ્ક્વેર લો. હવે I1 અને I2 અચળ હશે કે નહીં હોય? કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય આપેલું હોય તેના આગળનું મૂલ્ય આપેલી રાશિનું મહત્તમ મૂલ્ય હશે તો I1 અને I2 મહત્તમ મૂલ્ય હશે. જે કંઈ પણ રાશિ હશે તેનું મહત્તમ મૂલ્ય હંમેશા અચળ હોય. ફટાફટ કરો જાતે. ચલો ભાઈ, A + B નું સ્ક્વેરનું સૂત્ર તો આવડે છે ને? નહીં તો એ બી લખી નાખો. આવડતું જશે તમને. સદીશ નથી 2AB cos θ ના કરી લેતા પછી. ચલો પ્લસ 2I1 I2 sin ઓમેગા t cos ઓમેગા t. ચલો સ્ક્વેર થઈ ગયો. હવે શું લેવાનું? I વર્ગનો આવી રીતે લખાય. I વર્ગ પછી એનો સરેરાશ લો છો તમે, બરાબર? તો I1² બધાનું ઇન્ડિવિજ્યુઅલ કરી નાખો. I1² ની સાથે sin² ઓમેગા t ગુણાકારમાં છે. I2² ની સાથે sin² ઓમેગા t ગુણાકારમાં છે. 2 અલગ કરી નાખું, I1 અલગ કરી નાખું, I2 અલગ કરી નાખું. sin ઓમેગા t cos ઓમેગા t. તો I1² sin² ઓમેગા t નું 1/2 થશે. I2² 1/2 થશે. 2I1 I2 sin ઓમેગા t નું 0 0. સરેરાશ વર્ગિત મૂલ્ય હંમેશા પૂર્ણ આવર્તકાળ માટે જશે. એટલે કન્ફ્યુઝન અહીંયા ના થાય કે આ તો તમે અર્થ કે પૂર્ણ કીધું નથી. સરેરાશ આવર્તકાળ જે હંમેશા, તો આ જવાબ આવ્યો /2. એનું વર્ગમૂળ લેવું પડશે. હવે આ તો I² નું ત્રીજું બાકી છે ને, રૂટ મીન આવી ગયો. હવે રૂટ લઈ લો તો આને શું વંચાય? IRMS. તો આનું રૂટ લઈ લો /2. અચ્છા, તો અહીંયા આટલા ટોપિક તમારા પૂરા થયા છે. હવે આપણે આ એસી જે પ્રવાહ છે એને જોડીશું ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ સાથે. જેવું ડીસીને જોડતા હતા તો તમને કેવી લાક્ષણિકતાઓ મળતી હતી?
ગ્રાફ મળતા હતા અલગ અલગ, એવા I2V કેરેક્ટરિસ્ટિક મળતું હતું. એવી રીતે અહીંયા એસીને આપણે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ સાથે જોડીને જોઈશું કે શું શું એની લાક્ષણિકતાઓ મળે છે. અચ્છા, બીજી એક અગત્યની વસ્તુ કે તમે જો એસી સર્કિટમાં નોર્મલ એમીટર કે વોલ્ટમીટર વાપરશો તો એ તો સરેરાશ મૂલ્ય આપશે તમને, હા કે ના? એ તો તમને શું મૂલ્ય આપશે? સરેરાશ. તો નોર્મલ જો તમે ગેલ્વેનોમીટર વાપરશો તો એ વીનું મૂલ્ય 0 દેખાડશે એસી પ્રવાહની સાથે, એસી પ્રવાહ, એસી બેટરીની સાથે, એસી જનરેટરની સાથે. તો જો તમે વોલ્ટમીટર કે એમીટર સાદું જે તમારું ભણ્યા છો અત્યાર સુધી, યાદ રાખજો MCQ આઉટ ઓફ સિલેબસ છે પણ કદાચ આવી જાય તો સાદું વોલ્ટમીટર, સાદું એમીટર જોડશો તો એ આવર્તન 0, કારણ કે સરેરાશ મૂલ્ય દેખાડે છે. પૂર્ણ આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય કેટલું થાય છે? 0. આપણે તો શું જોઈએ છે? RMS વેલ્યુ જોઈએ છે. તો આના માટે હોટ વાયર વોલ્ટમીટર લખી નાખો કોઈ જગ્યાએ કે એસી પ્રવાહ કે વોલ્ટેજના માપન માટે હોટ વાયર ગેલ્વેનોમીટર વપરાય છે. સાદું ચાલશે નહીં. સાદામાં શું થશે? તો સાદું તો સરેરાશ મૂલ્ય આપે છે અને પૂર્ણ આવર્તકાળ માટે વોલ્ટેજ અને પ્રવાહના સરેરાશ મૂલ્યો કેટલા આવ્યા છે? 0 આવ્યા છે. આપણે તો શું જોશે? IRMS અને VRMS મૂલ્યો જોશે. તો એ આપણને કોણ આપશે? હોટ વાયર ગેલ્વેનોમીટર. એટલે કે હોટ વાયર એમીટર, હોટ વાયર વોલ્ટમીટર એવું લખજો. મેં ખાલી ગેલ્વેનોમીટર શોર્ટમાં લખ્યું પણ તમે એવું લખજો. જો હું જે કહું છું ને એ તમે રિપીટ કરીને લખી નાખજો કે સાદા ગેલ્વેનોમીટર, એમીટર કે વોલ્ટમીટરથી જો એસી પ્રવાહ કે વોલ્ટેજનું માપન કરવામાં આવે તો તે 0 આવર્તન દેખાડશે, એટલે કે 0 મૂલ્ય દેખાડશે. તો તેના માટે ખાસ રીતે તૈયાર કરાવેલા હોટ વાયર એસી પ્રવાહ કે વોલ્ટેજના માપન માટે હોટ વાયર ગેલ્વેનોમીટર, હોટ વાયર વોલ્ટમીટર કે હોટ વાયર એમીટરનો ઉપયોગ થાય છે. તો મારી અવાજ બી હવે એનીવે, તો બીજું એક હવે મૂકીશ, આઈ હોપ વેરી ક્વિક. એક બીજું એપિસોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં તમારું 70% ચેપ્ટર કવર થઈ જશે, બરાબર? તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. લાઇટ જતી રહી છે, માત્ર મારો અવાજ આવશે, એકદમ એક્ઝેક્ટ ટાઈમ પર લાઇટ ગઈ છે. So thank you so much for attending this class. We'll see you again and all the very best. Share, like, subscribe.